કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં જ હશો તમે બધા મિત્રો, અને સારું એવું રીડિંગ પણ તમારું ચાલુ હશે. તો ફરીથી આજના લેક્ચરની અંદર આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે બધા મિત્રો એકદમ દિલની નજીક છે, જેના લીધે હાર્ડવર્ક કન્ટિન્યુઅસલી મિત્રો બિઝી શેડ્યુલ હોવા છતાં પણ તમારા માટે કંઈક ને કંઈક કરવાની કન્ટિન્યુઅસલી, કે મિત્રોને ક્યાંય બ્રેક ના પડે, અને અબકી બાર 1903 પારની જે આપણી લડાઈ છે એની અંદરથી તમે અને તમારા મા બાપનું જે ડ્રીમ છે એ સાકાર કરવા માટે તમે અને હું કન્ટિન્યુઅસલી મહેનત કરી રહ્યા છીએ. તો મિત્રો, કન્ટિન્યુઅસ વાંચતા રહેજો, હાર્ડવર્ક સાથે સાથે MCQ પણ સોલ્વ કરતા રહેજો. અને જે રેગ્યુલરલી લેક્ચર અપલોડ થાય છે, 1 કલાકનું મહત્ત્વ આપણે જોવા જઈએ મિત્રો, તો આપણે ખાસું બધું કવર કરી નાખ્યું છે. વન બાય અમુક 2-3 સિસ્ટમ બાકી છે, એ પૂરી થાય એના પછી આપણે તમારી જે લોકોની ડિમાન્ડ હશે એ પ્રમાણે આપણે નવો સબ્જેક્ટ લઈશું મિત્રો. તો અહીંયા લાઈવની અંદર જેમ લેક્ચર અપલોડ થાય છે બરાબર, એમ તમે રેગ્યુલરલી લેક્ચર એટેન્ડ કરી અને MCQ સોલ્વ કરતા રહેજો. મેક્ઝિમમ MCQ સોલ્વ કરજો, જેથી કરીને ક્યાંય બી આપણી નાની બી કચાશ ના રહે. પછી એક્ઝામિનરને ત્રેવડ હોય ત્યાંથી આપણને ભલે ને MCQ પૂછે બરાબર. તો કાલે મિત્રો આપણે એનાટોમીની અંદર જોયું હતું, એના પછી આજે સલાઇવરી ગ્લાન્ડથી બાકી હતું. હવે જે આપણે ઓરલ કેવિટી ભણ્યું, સ્ટડી કરી ઓરલ કેવિટીની બાજુ, એની અંદર જે ડેલિસિયસ પ્રાઇમરી ટીચ છે કેટલા હશે? 2102 બરાબર. અને જે પરમેનન્ટ છે એ કેટલા હશે? 32 હશે. 2134 એમ ટોટલ 8-8નો રેશિયો હશે, એટલે એ ધ્યાન રાખજો. 2123 બરાબર. 3 ને 2 5 6 7 ને 8, 8 આ બાજુ 8 આ બાજુ 16, અને 16 ઉપર અપર અને લોઅર ઝોનની અંદર થઈ અને પરમનન્ટ 32 ટી થશે. એની અંદર જે ઇન્સિઝર દાંત છે એનું કટિંગનું કામ છે બરાબર. પછી પ્રીમોલર, મોલર બધી જે દાઢ છે એનું ગ્રાઇન્ડિંગનું કામ છે. તો એ દરેકના પર્ટિક્યુલર ફંક્શન છે, એ પણ ધ્યાન રાખજો. હવે સલાઇવરી ગ્લાન્ડની અંદર મેઇન આપણી 3 ગ્લાન્ડ છે: પેરોટોઇડ, સબમેન્ડિબ્યુલર અને સબમેક્ઝિલરી, કે જે સલાઈવાનું સિક્રેશન કરશે. અને સલાઈવા છે એ આપણા જે બોલસ લીધું હશે, ફૂડ લીધું હશે, એની અંદર ઇમલ્સિફાય કરી અને લિક્વિડ પોર્શનની અંદર કરી, પછી ઇન્સિઝર અને આપણી પ્રીમોલર અને જે કેનાઇન દાંત છે એને નાના નાના કણોની અંદર ભાગે રૂપાંતરિત કરી, અને એની અંદર સલાઈવા મિક્સ થયા પછી એનું શું થશે? ડિગ્લુટિનેશન થશે, અને એ ફેરિંગ્સમાંથી પછી ક્યાં જશે? ઓરોફેરિંગ્સમાંથી સીધું આપણી ઇસોફેગસની અંદર. તો જોઈએ સલાઇવરી ગ્લાન્ડની અંદર. Salivary gland is an exocrine gland છે that produce the saliva through the symptom of the duct. ડક્ટની સિમ્ટમ છે એ સલાઈવાનું પ્રોડ્યુસ કરશે, અને એ જે સલાઈવા પ્રોડ્યુસ થશે ક્યાં? સલાઇવરી ગ્લાન્ડ થ્રુ ઓરલ કેવિટીમાં આવશે. અને ખોરાક જે બોલસ લઈશું એને શું કરશે? બોલસને શું કરશે મિત્રો? જે સોલિડ છે એમાંથી સેમી સોલિડમાં બનાવશે. હ્યુમન હેવ ધ 3 મેઇન મેજર જે પેરાઇડ ગ્લાન્ડ કહેવાય એ આપણી સલાઇવરી મેઇન 3 ગ્લાન્ડ છે. એની અંદર પેરોટાઇડ ગ્લાન્ડ, સબમેન્ડિબ્યુલરી ગ્લાન્ડ અને સબલિંગ્યુઅલી ગ્લાન્ડ. પેરોટાઇડ ગ્લાન્ડ છે, સબમેન્ડિબ્યુલરી ગ્લાન્ડ છે અને સબલિંગ્યુઅલી ગ્લાન્ડ છે. એઝ વેલ 100 ઓફ ધ માઇનોર સલાઇવરી. એના સિવાયની માઇનોર 100 ઉપર તો જે નાની નાની ગ્લાન્ડ હશે કે જે સલાઇવાનું પ્રોડક્શન કરશે. પણ આપણી મેઇન જે 3 ગ્લાન્ડ છે, પેરોટાઇડ ગ્લાન્ડ, સબમેન્ડિબ્યુલર ગ્લાન્ડ અને સબલિંગ્યુઅલ ગ્લાન્ડ, એમાં સૌથી મોટી જે ગ્લાન્ડ છે, મેજર ગ્લાન્ડ છે, આપણી પેરોટાઇડ ગ્લાન્ડ છે, જે કન્ટિન્યુઅસલી સલાઈવાનું પ્રોડક્શન કરશે. અને એના લીધે જે ખોરાક છે એનું ઇમલ્સિફિકેશન થઈ સોલિડમાંથી સેમી સોલિડમાં, અને પછી ઇસોફેગસની અંદર એનું સ્ટમકમાં જશે. એની અંદર ફર્સ્ટ મિત્રો છે આપણી પેરોટાઇડ ગ્લાન્ડ. The 2 parotid gland are the major salivary gland wrapped around the mandibular ramus in the human. જે mandibular ramus છે એની અંદર અહીંયા ઉપરના પોર્શનની અંદર હશે, એને કહીશું આપણે પેરોટાઇડ ગ્લાન્ડ. અને જો આ બી ક્વેશ્ચન પૂછાય તો ધ્યાન રાખજો, લાર્જેસ્ટ સલાઇવરી ગ્લાન્ડ કઈ છે મિત્રો? અહીંયા સ્ટાર્ટ કરું તો આપણી પેરોટાઇડ ગ્લાન્ડ બરાબર. તો 2 પેરોટાઇડ ગ્લાન્ડ રાઇટ સાઇડ અને લેફ્ટ ગાઈડ 1 ટોટલ 2 પેરોટાઇડ ગ્લાન્ડ છે. એ મેજર સૌથી મોટી સલાઇવરી ગ્લાન્ડ છે, અને મેન્ડિબ્યુલર રેમસ છે હ્યુમન બોડીની અંદર ત્યાં સિચ્યુએટેડ હશે, અને સૌથી લાર્જેસ્ટ સલાઇવરી ગ્લાન્ડ છે. અને સલાઇવાનું પ્રોડક્શન કરી અને આપણા ખોરાકની અંદર જે ડાયજેશન એબ્સોર્પ્શન કરવામાં એનો સૌથી મોટો રોલ છે. અહીંયા તમે જોઈ શકો છો આ લેફ્ટ રાઇટ સાઇડની જે પેરોટાઇડ ગ્લાન્ડ છે, પછી સબલિંગ્યુઅલ ગ્લાન્ડ છે આપણી જીભની નીચે છે, અને સબમેન્ડિબ્યુલર ગ્લાન્ડ છે મેન્ડિબલની નીચે બરાબર. તો પેરોટાઇડ ગ્લાન્ડ છે લાર્જેસ્ટ ગ્લાન્ડ છે, અને એ લાર્જેસ્ટ સલાઇવરી ગ્લાન્ડ છે કે જે સલાઇવાનું સિક્રેશન કરી અને ખોરાકને ઇમલ્સિફિકેશન કરવામાં સલાઇવા પ્રોડ્યુસ કરશે, જેમાં બહુ જ હેલ્પરૂપ થશે ખોરાકને. બીજી આપણી સબમેન્ડિબ્યુલર અને સબલિંગ્યુઅલ, 3ના લોકેશન તમે જોઈ શકો છો એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે બરાબર. હવે એનું મેઇન ફંક્શન શું છે મિત્રો? ટુ દે સિક્રેટ ધ સલાઇવા ટુ ધ ફેસિલેટ માસ્ટિફિકેશન એન્ડ સ્વોલોઇંગ. જે સોલિડ ફોર્મની અંદર આપણે બોલસ લીધું છે, જે કોળીઓ સોલિડ ફોર્મની અંદર આપણે લીધો છે, એને શું કરશે? સલાઇવા ભેગી થશે એટલે માસ્ટિફિકેશન, ચૂઇંગ કરવામાં હેલ્પરૂપ થશે બરાબર. એકદમ એક તમે કડક કોઈ બી પદાર્થ લો, ને એકદમ એને પાણીની અંદર પલાળ્યા પછીનો જે થાય એ તમે બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ શકો છો.
તો સેમ અહીંયા સલાઈવા મિક્સ થયા પહેલાંનું જે બોલસ હશે એ એકદમ કેવું છે, સોલિડ ફોર્મની અંદર છે. અને જ્યારે સલાઈવાનું માસ્ટિફિકેશન થશે અને ચુઈંગ થયા પછીનું જે સલાઈવા સાથે જે બોલસ હશે એ કેવું છે, એકદમ સોલિડમાંથી સેમી સોલિડમાં. અને પછી ઇન્સીઝર અને ગ્રાઇન્ડિંગ, મતલબ ઇન્સીઝર દ્વારા કટિંગ થયા પછી મોલર પ્રીમોલરમાં ગ્રાઇન્ડિંગ થયા પછી એકદમ ખોરાક નાના કણોમાં થશે ને એમાં પછી સલાઈવા મિક્સ થશે એટલે ઇઝીલી સ્વેલોઈંગ અને ડિગ્લુટિનેશન થશે. અને એની અંદર સલાઈવાની અંદર એન્ઝાઇમ કયો છે, એમાઇલેઝ ટુ બિગનિંગ ડાયજેશન ઓફ ધ સ્ટાર્ટનું ડાયજેશન કરવા માટે જે મેઇન એન્ઝાઇમ છે અમાઇલેઝ એ સલાઈવાની અંદર સિક્રેશન થશે, જે આપણી પેરોટિડ ગ્લાન્ડ છે સિક્રેટ કરશે. તો જે ડાયજેશનનો આપણો પોર્શન કરીએ એ ક્યાંથી, ઓરલ કેવિટીમાંથી જેવો તમે બોલસ લેશો, કોઈ બી કોળીઓ ખાશો, ઓરલ કેવિટી થ્રુ તેનું ડાયજેશન સ્ટાર્ટ થઈ જશે અને પાછું ઇસોફેગસમાં અને સ્ટમકમાં થઈને પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ડાયજેશન, એબ્ઝોર્પ્શન સાથે સાથે અલગ કાયમી જ્યુસ મિક્સ થશે પેન્ક્રિયાઝમાંથી, લીવરમાંથી, પછી જે આપણું ગોલ બ્લેડર છે એમાંથી, બરાબર, બાઇલનું પ્રોડક્શન આવશે. એ બધું ડાયજેશન, એબ્ઝોર્પ્શન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ એન્ટર ધ ઓરલ કેવિટી વાય ધ પેરોટિડ ડક્ટ. પેરોટિડ ગ્લેન્ડમાંથી જે સલાઈવાનું સિક્રેશન થાય છે, અમાઇલેઝ એન્ઝાઇમનું સિક્રેશન થાય છે, એ વાયા પેરોટિડ ડક્ટ ક્યાં, ઓરલ કેવિટીની અંદર સિક્રેશન થશે. અને જે સ્ટાર્ચના એબ્સોર્પ્શન, ડાયજેશન માટે જરૂરી છે, તો એ અમાઇલેઝ છે સ્ટાર્ચના ડાયજેશન કરશે, બરાબર. તો આ હતી આપણી પેરોટિડ ગ્લેન્ડ. એના પછી મિત્રો છે સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ, સૌથી લાર્જેસ્ટ ગ્લેન્ડ કે જે આપણા મેન્ડિબ્યુલર કેવિટીની અંદર સિચ્યુએટેડ છે. તો એ કઈ આપણી ગ્લેન્ડ, પેરોટિડ ગ્લેન્ડ. શાનું સિક્રેશન કરશે, સલાઈવાનું, સાથે સાથે અમાઇલેઝ એન્ઝાઇમ. અમાઇલેઝ એન્ઝાઇમ શાના માટે ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર્ચના ડાયજેશન માટે. ધ સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ આર ધ પેર ઓફ મેજર સલાઇવરી ગ્લેન્ડ. એક મેજર સલાઇવરી ગ્લેન્ડની કેટેગરીમાં આપણે 3 ગ્લેન્ડ જોઈએ, પેરોટિડ, સબમેન્ડિબ્યુલર અને સબલિંગ્યુઅલ. અને સૌથી લાર્જેસ્ટ હોય તો આપણી પેરોટિડ ગ્લેન્ડ, બરાબર. તો મેજર કેટેગરીની અંદર એક જે બીજી ગ્લેન્ડ આવતી હોય તો એ આપણી જે સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ. સબમેન્ડિબ્યુલરી ગ્લેન્ડ આર ધ પેર ઓફ મેજર સલાઇવરી ગ્લેન્ડ. એ મેજર સલાઇવરી ગ્લેન્ડ છે, લોકેટેડ બેનેથ ઓફ ધ લોઅર જો. લોઅર જોનું જે બેનેથ છે, કવર છે, એની અંદર લોકેટેડ છે. સુપિરિયર ટુ ધ ડાયગેસ્ટ્રિક મસલ. જે ડાયગેસ્ટ્રિક મસલ છે અહીંયા આપણા, બરાબર, એની સુપિરિયર પાર્ટની અંદર છે. એનું મેઇન ફંક્શન શું છે, દે સિક્રેટ એન્ડ પ્રોડ્યુસ મિક્સચર ઓફ બોથ સિરસ ફ્લુઇડ એન્ડ મ્યુકસ. આ ધ્યાન રાખજો મિત્રો. સબમેન્ડિબ્યુલરી ગ્લેન્ડ છે, એનું મેઇન ફંક્શન શું છે, સિરસ ફ્લુઇડ અને મ્યુકસનું સિક્રેટ કરવાનું એન્ડ એન્ટર ઇન ટુ ધ ઓરલ કેવિટી વાયા સબમેન્ડિબ્યુલર ડક્ટ. પહેલાંની અંદર જેમ પેરોટિડ ડક્ટ હતી, બરાબર, એમ આની અંદર સબમેન્ડિબ્યુલરી ડક્ટ દ્વારા જે સિરસ ફ્લુઇડ અને મ્યુકસનું સિક્રેશન થાય છે ક્યાં, ઓરલ કેવિટીની અંદર ઓપન થશે અને માસ્ટિફિકેશનની અંદર બહુ હેલ્પફુલ થશે, અને માસ્ટિફિકેશન અને ડિગ્લુટિનેશનની અંદર. તો આ હતી આપણી સબમેન્ડિબ્યુલરી ડક્ટ, કે જે મેઇન 3 મેજર ડક્ટ છે. એના પછી છે મિત્રો સબલિંગ્યુઅલી ડક્ટ, સબલિંગ્યુઅલી ગ્લેન્ડ્સ. ધ સબલિંગ્યુઅલી ગ્લેન્ડ આર ધ પેર ઓફ મેજર સલાઇવરી ગ્લેન્ડ. મેજર સલાઇવરી ગ્લેન્ડની કેટેગરી છે, એમાં લાર્જેસ્ટમાં પૂછે તો પેરોટિડ યાદ રાખજો. ધ સબલિંગ્યુઅલી ગ્લેન્ડ્સ આર ધ પેર ઓફ મેજોરિટી સલાઇવરી ગ્લેન્ડ લોકેટેડ ઇન્ફિયર ટંગ. આ સુપિરિયર ટંગ હશે, બરાબર, ઇન્ફિરિયર પોર્શન એટલે આપણે નીચે આ પોર્શનની અંદર. લોકેટેડ ઇન્ફિરિયર ટુ ધ ટંગ એન્ડ એન્ટિરિયર ટુ ધ સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ. જે સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ છે એના એન્ટિરિયરલી અને જે આપણી ટંગ છે એની પોસ્ટિરિયરલી, ઇન્ફિરિયર, એને આપણે કહીશું સબલિંગ્યુઅલી ગ્લેન્ડ. એપ્રોક્સિમેટલી 5% ઓફ ધ સલાઇવા એન્ટરિંગ ધ ઓરલ કેવિટી કમ ફ્રોમ ધીસ ગ્લેન્ડ. 5% છે એ સબલિંગ્યુઅલી ગ્લેન્ડનું પણ સેક્રેશન એની અંદર આવશે. તો મેજર જે સલાઇવરી 3 ગ્લેન્ડ છે, આમ તો 100 ઉપર ઘણી બધી સલાઇવરી ગ્લેન્ડ છે, પણ એમાં જે મેજર 3 ગ્લેન્ડ છે એની અંદર પેરોટિડ ગ્લેન્ડ જે લાર્જેસ્ટ છે, સૌથી મોટી છે, અમાઇલેઝ એન્ઝાઇમનું સિક્રેશન કરે છે, જે સ્ટાર્ચના ડાયજેશન માટે બહુ જરૂરી છે, બરાબર. એના પછી સબમેન્ડિબ્યુલરી ગ્લેન્ડ, કે સબમેન્ડિબ્યુલરી ગ્લેન્ડ મેન્ડિબલની અંદર સિચ્યુએટેડ હશે, એ પણ મ્યુકસનું અને એનું સિક્રેશન કરશે, કે જે ડાયજેશન માટે બહુ જરૂરી છે. એના પછી સબલિંગ્યુઅલી ગ્લેન્ડ, કે જે જીભની નીચે આવેલી છે, અને 5% જે સલાઈવા હોય છે એની અંદર 5% સબલિંગ્યુઅલી ગ્લેન્ડનું સિક્રેશનનો પણ રોલ છે. ધ સિક્રેશન પ્રોડ્યુસ ઇઝ મેનલી મ્યુકસ ઇન નેચર. જે એનું સિક્રેશન હશે એ મોસ્ટલી એની કેરેક્ટરિસ્ટિક વાઇઝ જોવા જઈએ તો એ કયું છે, મ્યુકસ હશે, બરાબર, અને એ આપણા ડાયજેશનની અંદર બહુ જ હેલ્પરૂપ થશે. હવે હું તમને રોજ મિત્રો કહું છું કે ભગવાન દ્વારકાધીશે આપણને આપેલું આ કરોડો રૂપિયાનું માનવ શરીર એ જ આપણા માટે કુદરતી બક્ષિસ છે. તો ઘણી બધી વાર આપણે કમ્પ્લેન કરતા હોઈએ ભગવાને આપણને શું આપ્યું, ભગવાને શું આપ્યું, પણ આ જે મનુષ્યનો અવતાર આપ્યો છે એ જ આપણા માટે કરોડો રૂપિયાનું શરીર બનાવ્યું છે. એક ઓર્ગનની કરોડો રૂપિયાની સાપેક્ષમાં ગણવા જઈએ, તમને કોઈને કહેશું કે કરોડો રૂપિયા આપું, તમે મને આંખ આપો, તો કોઈ આપશે નહીં આપે, કારણ કે ત્યાં એને ઓરિજિનલ વેલ્યુ ખબર પડશે કે કરોડ રૂપિયા કરતાં મારી આંખ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આપણે સવારે ઉઠીએ ત્યારથી માંડીને સાંજે ઊંઘીએ ત્યારે 2 ટાઈમ તો ભગવાન દ્વારકાધીશે આપણને ઘણું બધું આપ્યું છે, તેનો આભાર બને જ છે. તો હું હંમેશા કહું છું કે મનુષ્ય અવતાર મળ્યો છે
તો અવતારને એક સારા મનુષ્ય તરીકે જીવી સવારે ઉઠો છો ત્યારથી સાંજે ઊંઘો ત્યાં સુધી આપણે ડ્યુરિંગ ડેની અંદર જે કોઈ માણસો હોય એને શાંતિથી પ્રેમથી બોલાવી લેવાના, હળી મળીને રહેવાનું. અને તમે મિત્રો તમારા દિલની એકદમ નજીક છો તો તમારા માટે તો ઓલવેઝ પ્રેમ છે જ. તો મિત્રો ક્યારે લાઈફની અંદર કોઈ કમ્પ્લેન ના કરવી કે મને ભગવાને શું આપ્યું, મને આ પ્રોબ્લેમ છે, ફલાણું ઢીકણું. મનુષ્યનો તમને અવતાર આપ્યો ને તમારા માટે બેસ્ટમાં બેસ્ટ ભગવાને ગિફ્ટ આપી છે. હવે જેમ આપણે મેજર 3 સલાઇવરી ગ્લાન્ડ જોઈએ એની અંદર માઇનોર સલાઇવરી ગ્લાન્ડ તો મિત્રો કેટલી છે જુઓ, દેર આર ધ 800 to 1000 800થી 1000 માઇનોર સલાઇવરી ગ્લાન્ડ છે. લોકેટેડ થ્રુ આઉટ ધ ઓરલ કેવિટી વિધિન ધ સબમ્યુકોઝા એન્ડ ઓરલ મ્યુકોઝા. જે સબમ્યુકોઝા છે, સબમ્યુકોઝા લેયર અને મ્યુકોઝા લેયર, એની અંદર 800થી 1000 મિત્રો આવી માઇનોર સલાઇવરી ગ્લાન્ડ છે, નાની નાની. ઇન ધ ટિશ્યુ ઓફ ધ બકલ્સ એન્ડ ધ લિંગ્યુઅલ મ્યુકોઝા. જે બકલ મ્યુકોઝા અને લિંગ્યુઅલ મ્યુકોઝા છે, આ ટિશ્યુ આપણા આ ગાલ છે એની અંદર, એવી તો 800થી 1000 નાની નાની માઇનોર સલાઇવરી ગ્લાન્ડ છે કે જે આપણા સલાઈવાનું સિક્રેશન કરી અને ખોરાકને પાચન કરવાની અંદર બહુ મોટો રોલ હોય છે, બરાબર. તો આ બધું કરોડો રૂપિયાનું ખોડિયું છે, ભગવાને આપેલી આપણને એક ગોડ ગિફ્ટ છે મિત્રો. તો એનો આપણે સવારે ઉઠીએ ત્યારથી અને સાંજે ઊંઘીએ ત્યારે 2 વખત તો ભગવાન દ્વારકાધીશનો અને આપણે ભગવાનનો આભાર માનવો બને જ છે, બરાબર. હવે એની અંદર મિત્રો બ્લડ સપ્લાય કયો હશે, તો જે ગ્લાન્ડ છે આપણી એની અંદર એક્સટર્નલ કેરોટેડ આર્ટરીનો બ્લડ સપ્લાય છે, વેનસ ડ્રેનેજની અંદર જ્યુગ્યુલર વેઇન, અને જે તો જે બ્લડ સપ્લાય છે એને એક્સટર્નલ કેરોટેડ આર્ટરી બ્લડ સપ્લાય કરશે અને વેનસ ડ્રેનેજ છે આપણી કઈ જુગ્યુલર વેઇન દ્વારા થશે. તો આ બંને પણ ધ્યાન રાખજો. હવે જે સલાઈવાનું પ્રોડક્શન કરે છે માઇનોર અને મેજર બંને ગ્લેન્ડ, મેજરની અંદર આપણી પેરોટિડ ગ્લેન્ડ, સબમેન્ડિબ્યુલર અને સબલિંગ્યુલર, એમાં સૌથી લાર્જેસ્ટ આપણી પેરોટિડ ગ્લેન્ડ, અને સલાઈવાનું સિક્રેશન કરશે, સાથે સાથે અમાઇલેઝ એન્ઝાઇમનું પણ સિક્રેશન કરશે જે સ્ટાર્ચના એબ્ઝોર્પ્શન માટે બહુ જરૂરી છે, બરાબર. અને સબમેન્ડિબ્યુલર અને સબ જે લિંગ્યુઅલ ગ્લાન્ડ છે, બરાબર, જે મેજર આપણી સલાઇવરી ગ્લાન્ડ છે એની અંદર, તો એ પણ એમનું મ્યુકસ અને સિરસ ફ્લુઇડનું સિક્રેશન કરી અને સલાઇવામાં ક્યાંક ને ક્યાંક ખોરાકના ડાયજેશન અને એબ્ઝોર્પ્શન માટે જરૂરી છે, બરાબર. આ જે બધી અને 800થી 1000 મિત્રો માઇનોર આપણી સલાઇવરી ગ્લાન્ડ છે કે જે એમનું મ્યુકસ સિક્રેટ કરી અને સલાઇવા સિક્રેટ કરી અને ખોરાકને ઇમલ્સિફિકેશનમાં, ડાયજેશનમાં બહુ મોટો રોલ કરે છે. વેનસ સપ્લાય આપણે જોઈ લીધો જુગ્યુલર ઇન્ટરનલ કેરોટેડ આર્ટરી, અને વેનસ સપ્લાય આપણે જોઈ લીધું જુગ્યુલર વેઇન. હવે જે સલાઈવાનું પ્રોડક્શન થાય છે મિત્રો એની અંદર એનું કન્ટેન્ટ શું હોય છે, કમ્પોઝિશન શું હોય છે, બરાબર, એની અંદર જે ઘટકો હોય છે કયા હોય છે, બરાબર. તો કમ્પોઝિશન ઓફ ધ સલાઈવા, સલાઈવાની અંદર શું હોય છે, સલાઈવા શાની બનેલી છે, લાળ શું છે, બરાબર. અબાઉટ 1.5 લીટર ઓફ સલાઈવા ઇઝ પ્રોડ્યુસ બાય ડેલી. ઇટ કન્સિસ્ટ ઓફ, એટલે દિવસની 1.5 લીટર, 1.5 લીટર મિત્રો સલાઈવાનું સલાઈવરી ગ્લાન્ડ પ્રોડ્યુસ કરે છે. અને આપણે કમ્પ્લેન કરતા હોઈએ છીએ ભગવાને કે તમે મને લાઈફમાં શું આપ્યું, તો આ જે સલાઈવરી ગ્લાન્ડ બનાવીને આપી છે ભગવાને એ 1.5 લીટર સલાઈવાનું ડેલી પ્રોડ્યુસ કરે છે, બરાબર. હવે એ સલાઈવા 1.5 લીટર, અહીંયા દરેક નાના નાના ટોપિક ઉપર હું તમને સ્ટાર કરતો હોઉં છું, ધ્યાન રાખજો. એક્ઝામના પર્પઝથી નાના નાના જે 1 લાઇનર MCQ પૂછાય છે મિત્રો, માઇલ્ડ, મોડરેટ અને સિવિયર, એક એક્ઝામની પેટર્ન નીકળવાવાળા, બરાબર, પેપર જે નીકળે. માઇલ્ડની અંદર અત્યારે કોમ્પિટિશન પ્રમાણે જોવા જોઈએ તો 10, 15, 20 માર્ક સુધીનું માઇલ્ડ પેપર પૂછાઈ શકે, એકદમ 1 લાઇનર ક્વેશ્ચન, બરાબર. એમાંથી પછી જે 20-30 માર્કનું બાકી વધુ 50 માર્ક સુધી એમાં એ મોડરેટ ટાઈપમાં જાય, અને પછી થોડા હાર્ડ ટાઈપના પેશન્ટના સિનારીઓ બેઝ કેસ સ્ટડી ટાઈપના ક્વેશ્ચન બનાવીને મૂકી શકે છે. આગળ આપણે લાઈવ MCQ મેં તમને સોલ્વ કરાવ્યું પણ ટેબલ ટાઈપના ક્વેશ્ચન બનાવીને મૂકી શકે છે. તો આપણે બધી રીતની તૈયારી રાખવાની. આપણે મહાભારત અબકી બાર 1903 પારનું છંછેડ્યું છે આપણે ભરતી માટે, આપણા ખુદના માટે, આપણા અંદરની એક અંદરના આત્મા માટે લડી રહ્યા છીએ, આપણા સ્વાભિમાન માટે, આપણા મા બાપ માટે લડી રહ્યા છીએ. તો એના માટે અબકી બાર 1903 પાર માટે આપણે એવી કોઈ જગ્યાએ કચાશ નથી રાખવાની કે આપણે એક્ઝામમાં આપણને એવું ના થવું જોઈએ કે આ ક્વેશ્ચન ક્યાંથી આવ્યું, હું રીડિંગ નથી કરી. તો બને એટલું ડીપલી સ્ટડી કરી અને પછી MCQ સોલ્વ કરવાના રાખવાના, જેથી લોંગ ટર્મ મેમરીની અંદર એનું જે યાદ રહેવું જોઈએ એ રહી જશે. હવે જે 1.5 લીટર મિત્રો સલાઈવાનું ડેલી પ્રોડક્શન થાય છે, બરાબર, એની અંદર કન્ટેન્ટ કયું હોય છે, એના ઘટકો કયા છે, તો એની અંદર આપણે જોઈએ મિત્રો સૌથી વધારે શું છે, વોટર હશે એની અંદર, પછી મિનરલ સાલ્ટ હશે, એન્ઝાઇમ હશે, મ્યુકસ, લાઇસોઝોમ અને ઇમ્યુનોગ્લોબિન. તો આ બધું શું છે મિત્રો, જે સલાઈવા 1.5 લીટર ડેલી પ્રોડ્યુસ થાય છે એનું કન્ટેન્ટ છે. તો શું છે મિત્રો, યાદ રાખજો, સલાઈવરી ગ્લાન્ડની અંદરથી જે માઇનોર અને મેજર સલાઈવરી ગ્લાન્ડ છે એ રેગ્યુલરલી ડે બાય ડે 24 અવર્સની અંદર 1.5 લીટર સલાઈવાનું સિક્રેશન કરે છે.
એ 1.5 લીટર સલાઈવાની અંદર શું હશે મિત્રો? વોટર, મિનરલ સાલ્ટ, એન્ઝાઇમ, મ્યુકસ, લાઇસોસોમ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન. ટૂંકમાં આની અંદર પ્રોટેક્ટિવ મિકેનિઝમ ગણી લો, ખોરાકના ડાયજેશન માટેના એન્ઝાઇમ ગણી લો, પછી એના પાચન અને એબ્ઝોર્પ્શન માટેના એન્ઝાઇમ ગણી લો, લાઇસોસોમ આપણે જે છે એ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવાના એન્ઝાઇમ ગણી લો, કે ઇમ્યુનોગ્લોબ્યુલિન કોઈ ઇમ્યુનિટી પ્રોટેક્શન માટેના એન્ઝાઇમ ગણી લો. ટોટલી ભગવાને બધી રીતની રચના કરીને મૂકી છે કે એની અંદર આ બધું હશે કે જે આપણને ખોરાકને ઇમલ્સિફાય કરવામાં, ડિગ્લુટિનેશન કરવામાં, પ્રોટેક્શનમાં, બોડીના ઇમ્યુનિટીને બૂસ્ટર ડોઝ વધારવામાં બધી રીતનું ભગવાને સગવડ કરીને રાખેલી છે. તો વોટર હશે, મિનરલ સાલ્ટ હશે, એન્ઝાઇમ હશે, લાઇસોસોમ હશે, મ્યુકસ હશે અને ઇમ્યુનોગ્લોબ્યુલિન હશે. બરાબર. હવે સલાઈવા જે સિક્રેશન થાય છે એનું ફંક્શન શું છે મિત્રો? સલાઈવાનું સિક્રેશન છે જો મેઇન ફંક્શન એનું શું છે? ખોરાકને ઇમલ્સિફિકેશન કરવાનું, એના લીધે ડિગ્લુટિનેશન ઇઝીલી થશે, એના લીધે ઇઝીલી ડાયજેશન થશે અને અમુક એના અંદર એન્ઝાઇમ સિક્રેટ થશે કે જે ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝમાંથી સ્ટાર્ચમાં અને એનું બ્રેકડાઉન થઈ અને પાછું પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ ડાયજેશન થઈને પ્રોપર બોડીના જે પ્રમાણે ઓર્ગનને જરૂરિયાત હોય એ પ્રમાણે એનર્જી પૂરી પાડશે. જોઈએ આપણે સલાઈવા કન્ટ્રીબ્યુટેડ ટુ ધ ડાયજેશન ઓફ ધ ફૂડ. ફૂડને નાના નાના કટોમાં કટિંગ કર્યા પછી, ગ્રાઇન્ડિંગ કર્યા પછી એનું ડાયજેશન થવું જરૂરી છે. ડાયજેશન થયા પછી, ડાયજેશન પછી એબ્ઝોર્પ્શન થશે ને એબ્ઝોર્પ્શન પછી એની જે એન્ડ પ્રોડક્ટ હશે એ બનશે અને પછી વેસ્ટ પ્રોડક્ટ છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી સ્ટૂલ મારફતે બહાર નીકળશે. તો સલાઈવાનો મેઇન રૂલ છે એની અંદર ડાયજેશન ઓફ ફૂડની, ડાયજેશનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. એન્ડ ધ મેન્ટેનન્સ ઓફ ધ ઓરલ હાઇજીન. ઓરલ હાઇજીનને મેન્ટેનન્સ કરવા માટે સલાઈવાનું સિક્રેશન થશે એટલે ઇઝીલી માસ્ટિફિકેશન થશે, ચૂઇંગ થશે, બરાબર, અને ડિગ્લુટિનેશન થશે એટલે જે તમે ખોરાક લો છો એ ઇઝીલી ઉતરી જશે. ચોટેલું તમારા મોઢામાં કંઈ નહીં રહે. જો તમે વિચારો ખાલી એકલું સોલિડ તમે ફોર્મની અંદર જે કોળીઓ લો છો, રોટલી તમે ખાધી, બરાબર, તો એ કેટલું હાર્ડ ફોર્મની અંદર હોય છે. જો સલાઈવાનું સિક્રેશન જ ના થાય તો બધું ક્યાં ચોટી રહે મોઢામાં. તો ઓરલના હાઇજીન માટે પણ બહુ જરૂરી છે. વિધાઉટ નોર્મલ salivary function, the frequency of dental caries, gum disease and other oral problem increase significantly. જો સલાઈવાનું સિક્રેશન પ્રોપર નહીં થતું હોય, નોર્મલ સલાઈવરી ફંક્શન નહીં હોય તો શું થશે? એના ડેન્ટલ કેરી એટલે દાંત સડવાના પ્રોબ્લેમ વધી જશે. ગમ ડિસીઝ અંદર ગ્લોસાઇટિસ છે, બરાબર, ટંગનું ઇન્ફેક્શન, ગમ્સનું ઇન્ફેક્શન, આ બધા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે અને ધીમે ધીમે ઓરલ પ્રોબ્લેમ છે એ વધવાના સ્ટાર્ટ થઈ જશે. તો જે સલાઈવા છે એક મોઢાની સાફ સફાઈનું પણ કામ કરે છે. બીજું એનું કામ છે મિત્રો લુબ્રિકન્ટનું. સલાઈવા કોટ્સ ધ ઓરલ મ્યુકોઝા મિકેનિકલી પ્રોટેક્ટિંગ ઇટ ફ્રોમ ધ ટ્રુમા ડ્યુરિંગ ઇટિંગ, સ્વેલોઈંગ એન્ડ સ્પીકિંગ. હવે જો તમે જે કોળીઓ હાર્ડ ફોર્મની અંદર લો છો તો તમે કોઈ એવી હાર્ડ વસ્તુ લો છો ખાવાની અંદર, વન ટાઈપ ઓફ ધ તમે શું પાણીપુરી જોઈ લો, પાણીપુરીનું થોડુંક ઉપરનું લેયર અમુક વાર હાર્ડ હશે. પછી બીજું તમે જોઈ લો તો કોઈ પૂરી તમે ફરસી પૂરી કે એવું કોઈ ખાતા હો જેનું લેયર કોટિંગ છે હાર્ડ છે, તો જો સલાઈવા એની અંદર મિક્સ નહીં થાય તો ખાલી જસ્ટ તમે ઇમેજ કરો તો એ શું થશે? એમને એમ હાર્ડનો હાર્ડ પાર્ટ રહેશે અને ઓરલ મ્યુકોઝાને ટીયર્સ અને ઇન્જુરી કરવાની શક્યતા છે. તો જેવું તમે કોઈ બી ખોરાક લેશો, જે આ આપણી ગ્લાન્ડ છે, બરાબર, એ શું કરશે? સલાઈવાનું સિક્રેશન કરશે અને એ ખોરાક જોડે ભળી જશે. એટલે વળશે એટલે તમારા દાંત અને એને કટિંગ અને ગ્રાઇન્ડિંગ કર્યા પછી એ શું થશે? મિક્સ થશે સલાઈવામાં એટલે એકદમ પોચું થઈ જશે, બરાબર. તો ટ્રુમા ડ્યુરિંગ ઇટિંગ ખાતા ટાઈમે તમને ઇન્જુરી થવાના ચાન્સીસ છે જો સલાઈવાનું પ્રોડક્શન ના થાય. પછી સ્વેલોઈંગ તમે કોરું ને કોરું કઈ રીતે ઉતારી શકો જો સલાઈવાનું પ્રોડક્શન ના થાય તો, અને બોલવાની અંદર પણ તકલીફ થઈ શકે છે. તો એઝ અ લુબ્રિકન્ટનું કામ કરે છે. શું? ખાવાની ટાઈમની અંદર ઈજા થાય એ ના થાય, ટ્રુમા ના થાય, ઇન્જુરી ના થાય એ ટાઈમની અંદર લુબ્રિકન્ટનું કામ કરે છે. સ્વેલોઈંગની અંદર ઉતરવામાં પણ ઇઝીલી સલાઈવા હશે તો સોલિડમાંથી સેમી સોલિડમાં થઈ અને ઉતરી શકશે. બોલવાની અંદર પણ મદદરૂપ થશે. તો એઝ અ લુબ્રિકન્ટ તરીકે એના બહુ બધા કામ છે. ઇન પીપલ વિથ લિટલ સલાઈવા, સોર્સનેસ ઓફ ધ માઉથ ઇઝ વેરી કોમન. જો સલાઈવાનું પ્રોડક્શન નહીં થાય તો સોરનેસ ઓફ માઉથ પણ જોવા મળશે પેશન્ટની અંદર. એન્ડ ધ ફૂડ સ્પેશિયલી ડ્રાય ફૂડ જે લઈએ છીએ, સૂકા આપણે કહીએ છીએ, સ્ટીક ટુ ધ ઇનસાઇડ ઓફ ધ માઉથ. જો સલાઈવાનું સિક્રેશન નહીં થાય તો પછી તમે જે સોલિડ ફોર્મની અંદર લિક્વિડ લો છો મિત્રો એ શું ભરાઈ જશે મોઢામાં અને એના લીધે સ્ટીક થઈ જશે, કન્જેશન થઈ જશે અંદર, બરાબર. તો સલાઈવાનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે તમે સમજી શકો છો. તો એનું મેઇન ફંક્શન જે માસ્ટિફિકેશનની અંદર છે, ચૂઇંગની અંદર છે, એન્ઝાઇમ સિક્રેટ કરવાનું છે, એની સાથે સાથે ડાયજેશન એબ્ઝોર્પ્શનનું એનું મેઇન કામ છે. પછી ઓરલ હાઇજીન મેન્ટેન કરવાનું મેઇન કામ છે. સ્વેલોઈંગની અંદર અને સ્પીકિંગની અંદરનું મેઇન કામ છે. તો આ ધ્યાન રાખજો. આમાંથી ટ્રુ ફોલ્સ કરીને કરેક્ટ ઇનકરેક્ટ કરીને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એના પછી એનું મિત્રો કામ શું છે? ડાયજેશન.
તો ડાયજેસ્ટિવ ફંક્શન ઓફ ધ સલાઇવા ઇન્ક્લુડ મોઇસ્ચરિંગ ફૂડ, ફૂડને ઇમલ્સિફાય કરશે, મોઇસ્ચર કરશે અને હેલ્પિંગ ટુ ક્રિએટ ફૂડ બોલસ. એને બોલસ જે આપણે કહીએ છીએ એને એની અંદરથી શું કરશે મિત્રો, એને કટિંગ ગ્રાઇન્ડિંગ ત્યાર પછી એને સેમી સોલિડ ફોર્મની અંદર બનાવી અને શું કરશે, એકદમ લિક્વિફાય કરી નાખશે. This lubricative function of saliva allow the food from bolus to the pass easily from mouth into the esophagus. આ જે લિક્વિફાય છે, જે એકદમ સોલિડ તમે લો છો અને લિક્વિફાય કરી અને જે સલાઇવા સાથે મિક્સ થયા પછી ઇઝીલી ક્યાં જશે, ઇસોફેગસની અંદર. બીજો એનો મિત્રો રોલ શાની અંદર છે, ટેસ્ટ. જો સલાઇવાનું સિક્રેશન થાય અને તમને ટેસ્ટની અંદર જ ખબર નહીં પડે. કોવિડની અંદર આપણે બધા મિત્રોએ ફીલ કર્યું છે કે ટેસ્ટ વસ્તુ શું છે, બરાબર. જ્યારે ટેસ્ટ નહોતો આવતો ત્યારે આપણે ચા પીતા હતા તો એનો ટેસ્ટ નહોતો આવતો, સફરજન કે કોઈ ફ્રૂટ ખાતા હતા એનો ટેસ્ટ નહોતો આવતો. પછી કોઈ બી ફૂડ ઘરે બનાવીને ખાતા, ઢોસા બનાવો તમે, કોઈ બી ઇડલી, પછી કોઈ બીજી પ્રોડક્ટ તમે બનાવી હોય, સ્વીટની અંદર કોઈ તમે મોહનથાળ બનાવ્યો, શીરો બનાવ્યો, તો એ તમને કોઈ વસ્તુનો ટેસ્ટ નહોતો ફીલ થતો. 95% લોકોની અંદર આ કમ્પ્લેન હતી, બરાબર. તો એની અંદર સલાઇવાનો ટેસ્ટની અંદર પણ રોલ છે. સલાઇવા ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેન્સ ઓફ ટેસ્ટ. જે સેન્સ ઓફ ટેસ્ટ આપણા ટંગ છે એની ઉપર જેના સેન્સર આવેલા છે એની અંદર એનું મેઇન રોલ છે. ઇટ ઇઝ ધ લિક્વિડ મીડિયમ ઇન વિચ ધ કેમિકલ આર ધ કેરીડ ટુ ધ ટેસ્ટ રિસેપ્ટર સેલ્સ. જે કેમિકલ કેરીડ ટેસ્ટ રિસેપ્ટર સેલ્સ આવેલા છે એની અંદર લિક્વિડ મીડિયમ બહુ જરૂરી છે કે જે ઇઝીલી ટેસ્ટ આઈડેન્ટિફાય કરી શકે. મોસ્ટ એસોસિએટેડ વિથ લિંગ્વાઇનલ પીપીલા. જ્યારે આપણે ટંગની એનાટોમી ભણી ત્યારે એની અંદર આપણે જોયું હતું લિંગ્વિનાઇલ પીપીલા છે એની અંદર શું ટેસ્ટના રિસેપ્ટર સેલ આવેલા છે કે જે આપણે સલાઇવાનું સિક્રેશન થયા પછી જે કંઈ તમે ખોરાક લેશો તો એ ઇઝીલી લિક્વિડ મીડિયમની અંદર એને આઈડેન્ટિફાય કરી શકશે, બરાબર. અધર ફંક્શનની અંદર મિત્રો શું છે, એના ઘણા બધા બીજા ફંક્શન છે. સલાઇવા મેન્ટેન ધ પીએચ ઓફ ધ માઉથ. માઉથની અંદર એસિડિક અને આલ્કલાઇન ના થાય એના માટે ન્યુટ્રલ પીએચ મેન્ટેન કરવા માટે પણ બહુ એનો મેઇન રોલ છે. સલાઇવા ઇઝ ધ સુપરનેટ સેચ્યુરેટેડ વિથ ધ વેરિયસ આયન્સ. ઘણા બધા આયનની અંદર એને ના આલ્કલાઇન બની જાય ના એસિડિક બની જાય, એ રીતે ન્યુટ્રલ પીએચ રાખશે કે જેથી કરીને શું થશે, પેશન્ટને સલાઇવાના અંદર જે અમુક એન્ઝાઇમ થાય છે એ એન્ઝાઇમ જો વધારે એસિડિક મીડિયમ હોય તો પણ એ કિલ થઈ શકે છે. તો સલાઇવાનું કેટલું બધું કામ છે તમે સમજી શકો છો. આની અંદરથી કરેક્ટ, ઇનકરેક્ટ, ટ્રુ, ફોલ્સ, પછી કોઈક સિનારીઓ બનાવીને અથવા તો કરેક્ટ અબાઉટ સલાઇવા એ રીતના કરીને પેશન્ટ પૂછાઈ શકે છે. તો આ ધ્યાન રાખજો અને એક્ઝામના પર્પઝથી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના પછી મિત્રો છે ફેરિંગ્સ. ફેરિંગ્સનું શું છે, ફેરિંગ્સનું આપણે જોઈ લીધું કે ફેરિંગ્સ એના મેઇન 3 પાર્ટ છે, નોઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ, બરાબર. ફેરિંગ્સ ઇઝ ધ પાર્ટ ઓફ ધ થ્રોટ that is behind the mouth, માઉથની પાસે છે, and nasal cavity and above the esophagus and the larynx. larynxની ઉપર હશે and the tube going down to the stomach, the lungs. નેઝોફેરિંક્સ, ઓરોફેરિંક્સ, લેરિંગોફેરિંક્સ પછી ક્યાં જશે મિત્રો, એ ઇસોફેગસ થ્રુ સ્ટમકમાં જશે. તો ફેરિંક્સ એવો પોર્શન છે કે જે લંગ્સની અંદર પણ જશે. ફેરિંક્સની ઉપર પછી શું થશે, જે લેરિંક્સ છે એની ઉપર પછી શું આવશે મિત્રો, એપિગ્લોટિસ. અને એપિગ્લોટિસ છે પછી ક્લોઝ અને બંધ ડ્યુરિંગ ફૂડનું કામ કરશે. તો ત્યાંથી 2 પાર્ટ પડશે. એક આ બાજુ જઈશું તો ટ્રેકિયા જશે અને આ બાજુ જઈશું તો ઇસોફેગસ જશે. તો ફેરિંક્સ એ પોર્શન છે કે જે જીઆઈ સિસ્ટમમાં કામ કરે છે અને રેસ્પિરેટરી સિસ્ટમમાં કામ કરે છે. ધ ફેરિંક્સ ઇઝ ધ પોર્શન ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક દેટ રિસીવ ધ ફૂડ ફ્રોમ ધ યોર માઉથ. ફેરિંક્સ શું કરશે, તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર તમે ફૂડ લો છો, જ્યારે તમે ફૂડ લો છો ત્યારે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે, બ્રેનની અંદર મેસેજ જશે. એપિગ્લોટિસને શું કરશે, ટ્રેકિયા ઉપર ક્લોઝ કરી નાખશે. એટલે તમે જે ફૂડ લેશો ક્યાં જશે, ઇસોફેગસમાં, બરાબર. આ બધી નેચરલી કરોડો રૂપિયાની રચના છે, હું હંમેશા કહું છું ભગવાન. બ્રાન્ચિંગ ઓફ ધ ફેરિંગ્સ ઇઝ ધ ઇસોફેગસ વિચ કેરી ફૂડ ટુ સ્ટમક. પછી ફેરિંગ્સમાંથી ઓરોફેરિંગ્સ, નેઝોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ. બરાબર. ફેરિંગ્સ પછી જે લેરિંગ્સ આવશે, લેરિંગ્સના ઉપર શું હશે મિત્રો, એપિગ્લોટિસ. અને એ એપિગ્લોટિસ જ્યારે પણ તમારું ફૂડ આવશે ત્યારે ટ્રેકિયાને બંધ કરી દેશે અને ઓટોમેટિકલી ફૂડ તમે લેશો ક્યાં જશે, ઇસોફેગસમાં, બરાબર. તો આપણું ફેરિંગ્સના મોસ્ટલી 3 પાર્ટ છે, નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ. આપણે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર પણ ડિટેલની અંદર આની સ્ટડી કરી છે. એના પછીનો મિત્રો આપણો બીજું ઓર્ગન છે ફેરિંગ્સ પછી. માઉથ જોયું, માઉથની અંદર આપણે ડિટેલમાં એની સલાઇવરી ગ્લાન્ડ, માઇનોર મેજર સલાઇવરી ગ્લાન્ડ જોઈ, ટીથ જોયા, બરાબર. ઓરલ કેવિટીની આખી રચના જોઈ, ટંગની આખી આપણે એનાટોમી ભણ્યા. હવે એના પછી શું જોયું, ફેરિંગ્સ પછી મિત્રો ઇસોફેગસ. ધ ઇસોફેગસ અથવા તો ઇસોફેજિયસ કોમનલી નોન એઝ ધ ફૂડ પાઇપ અથવા તો ગુલેટ. આ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા સ્ટાર કરું છું.
ફૂડ પાઇપ અથવા એનું બીજું નામ છે ગુલેટ, ખાસ યાદ રાખજો કે એ કોનું નામ છે તો ઇસોફેગસનું. ધ ઇસોફેગસ ઇઝ ધ મસ્ક્યુલર ટ્યુબ કનેક્ટિંગ ટુ ધ થ્રોટ ફેરિંગ્સ ટુ વિથ સ્ટમક. જે આપણે નોર્મલી કોળીઓ લઈશું માઉથની અંદર, એ પછી ક્યાં જશે ફેરિંગ્સમાં. ફેરિંગ્સમાં નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ. એમાં જે તમે આપણે ફૂડ લઈશું ક્યાં જશે તો ઓરોફેરિંગ્સમાં. ઓરોફેરિંગ્સ પછી લેરિંગોફેરિંગ્સ ને ત્યાંથી પછી આપણું કોના જોડે એટેચ હશે ઇસોફેગસ જોડે, બરાબર. તો ઇસોફેગસ છે એવી ટ્યુબ છે કે જે ઉપર ફેરિંગ્સને અને નીચે સ્ટમકને જોડે છે, બરાબર. ઇસોફેગસ રન બિહાઇન્ડ ધ વાઇન્ડ પાઇપ. કોની બાજુમાં એક્ઝેક્ટ છે? ટ્રેકિયાની બાજુમાં. જ્યારે તમે ફૂડ લેશો ત્યારે તમારા નર્વસ સિસ્ટમથી મેસેજ મળશે એપિગ્લોટિસને. એપિગ્લોટિસ છે ટ્રેકિયાને બંધ કરી નાખશે. આપણે એને ગુજરાતીમાં ઘાટી ઢાંકણનો પડદો પણ કહીએ છીએ. ઇસોફેગસ રન બિહાઇન્ડ ધ વાઇન્ડ પાઇપ, ટ્રેકિયાની બાજુમાં છે, એન્ડ હાર્ટની એન્ડ ઇઝ ફ્રન્ટ ઓફ ધ સ્પાઇન, સ્પાઇનના આગળના ભાગની અંદર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઇસોફેગસની લેન્થ કેટલી છે? 25 સેન્ટીમીટર અને વાઇડ ડાયામીટર એનો કેટલું છે? 2 સેન્ટીમીટર. તો આ ખાસ ધ્યાન રાખજો. લેન્થ પૂછે 2.5 સેન્ટીમીટર અને ડાયામીટર પૂછે તો 2 સેન્ટીમીટર. અહીંયા તમે જોઈ શકો છો આ આપણા ટીથ છે, એના પછી શું છે? ફેરિંગ્સ આવ્યું. ફેરિંગ્સની અંદર અહીંયા શું છે? ઓરલ કેવિટી. આ ઓરલ કેવિટી પછી ફેરિંગ્સ આવ્યું. ફેરિંગ્સની અંદર પણ ઓરોફેરિંગ્સ, ઉપર નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ, બરાબર. ટોટલ એની આખી લંબાઈ ગણશું તમને કીધું એ પ્રમાણે 25 સેન્ટીમીટર. પછી અહીંયા અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર હશે અને નીચે હશે કાર્ડિયક સ્પિન્ક્ટર હશે, બરાબર. કયા લેવલે છે એ પણ C6 લખેલું છે, બરાબર. અહીંયા હશે એરોટિક આર્ચ સાઈડની અંદર અને આપણા અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર. અહીંયા નીચે આપણી ઓરલ કેવિટી છે મિત્રો, બરાબર. અહીંથી આપણે આ ઓરલ કેવિટીમાંથી ફૂડ જશે, બરાબર. આ ઓરલ કેવિટી છે. પછી શું આવશે મિત્રો? ફેરિંગ્સ. ફેરિંગ્સમાંથી ઓરોફેરિંગ્સ, નેઝોફેરિંગ્સ. પછી અહીંયા શું આવશે? આગળ આવશે અહીંયા અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર. પછી નીચે આવશે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર. અને પછી અહીંયા આપણું આ જે સેક શું હશે? સ્ટમક હશે. તો આ અહીંયા શું આવશે? લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર. અપર શું છે? અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર. આને આપણે કાર્ડિયક સ્પિન્ક્ટર પણ કહીશું, બરાબર. તો ફૂડ જ્યારે આવશે ઓરલ કેવિટીની અંદર બોલસ લાઈશું, અહીંથી બધું સલાઈવાનું સિક્રેશન થશે, મિક્સ થશે, ચુઈંગ થશે, ગ્રાઇન્ડિંગ થશે, બધું મિક્સ થયા પછી સોલિડમાંથી સેમી સોલિડમાં પછી લિક્વિફાય થઈ અને ક્યાં જશે? ઇસોફેગસમાં. ઇસોફેગસનું અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર ઓપન થશે. ફૂડ ક્યાં જશે? પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થશે. પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થયા પછી લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, કાર્ડિયક સ્પિન્ક્ટર ઓપન થશે અને પછી ક્યાં જશે? આપણા સ્ટમકની અંદર, બરાબર. સ્ટમકની અંદર આવ્યા પછી અહીંયા લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અને અપર લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, કાર્ડિયક સ્પિન્ક્ટર અને અહીંયા છે આપણું પાયલોરિક સ્પિન્ક્ટર. આ બંને ક્લોઝ થઈ જશે અને પછી અહીંયા શું થશે? સ્ટમકની અંદર ખોરાક વલોવાશે, બરાબર. પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થઈ અને એની અંદર ઘણા બધા જે હોર્મોનનું સિક્રેશન થશે. પછી એની એસિડિક પીએચ છે, એની અંદર કોઈ માઇક્રોબ્સ આવ્યા હશે તો એને કિલ થશે. ત્યાં ડાયજેશન, એબ્ઝોર્પ્શન સ્ટાર્ટ થઈ અને પછી આપણું આ જે પાયલોરિક સ્પિન્ક્ટર છે એ ઓપન થઈ અને ડિયોડિનમ, જેજ્યુનમ, ઇલિયમ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ, ડિસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોનની અંદર બધું ડાયજેશન, એબ્ઝોર્પ્શન થશે. ઉપર લીવરમાંથી, ગોલ બ્લેડરમાંથી બાઇલનું બધું સિક્રેશન, જ્યુસ, કાયમી બધું આવી અને ક્યાં? ડિયોડિનમ, જેજ્યુનમ, ઇલિયમ, લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર આયન સિક્રેટ થશે અને ત્યાંનું એબ્ઝોર્પ્શન અને ડાયજેશન થશે, બરાબર. અને આ બીજું હતું એ તમને કીધું એ પ્રમાણે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, એને કહીશું આપણે કાર્ડિયક સ્પિન્ક્ટર, બરાબર. તો સૌથી પહેલાં ફૂડ ક્યાં જશે? માઉથમાં. માઉથમાં સલાઇવરી ગ્લાન્ડનું બધું સિક્રેશન થશે, ત્યાં એન્ઝાઇમનું સિક્રેશન થશે, સ્ટાર્ચનું ડાયજેશન થશે. પછી ધીમે ધીમે ક્યાં જશે? ઇસોફેગસમાં. અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર ખુલશે. અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર ખુલ્યા પછી અહીંયા પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થશે કોન્સ્ટન્ટ, આ ફોર્મની અંદર, બરાબર. આ ફોર્મની અંદર તો કોન્ટ્રાક્શન રિલેક્સેશન, કોન્ટ્રાક્શન રિલેક્સેશન, કોન્ટ્રાક્શન રિલેક્સેશન. એમ ફૂડ વધીને ક્યાં જશે? લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટરની અંદર. એને આપણે કહીશું કાર્ડિયક સ્પિન્ક્ટર. અને પછી શું થશે? ઓપન કાર્ડિયક સ્પિન્ક્ટર ઓપન થશે અને પછી ફૂડ ક્યાં જશે? સ્ટમકમાં. અને અહીંયા પછી પાયલોરિક સ્પિન્ક્ટર છે તો ઓલરેડી બંધ છે, કાર્ડિયક સ્પિન્ક્ટર બંધ થશે. બંને થયા પછી શું થશે? વલોવવાની પ્રક્રિયા આપણે કહીએ, પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ. અને એની અંદર બધું જ્યુસ મિક્સ થઈને શું થશે? પછી એનું ડાયજેશન અને એબ્ઝોર્પ્શન સ્ટાર્ટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો માઉથમાંથી આપણે ઇસોફેગસમાં ફૂડ આવ્યું પછી આ તમે જોઈ, તમને બતાવી પ્રમાણે આ શું છે? પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ છે. અહીંયા ઉપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર છે ઓપન થશે, પછી ઇસોફેગસમાં પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થતાં ફૂડ અહીંયા આવ્યું, અહીંયા પછી હાવ નીચે ગયું, પછી નીચે અહીંયા કાર્ડિયક સ્પિન્ક્ટર હશે, લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર એ ઓપન થશે અને પછી ફૂડ ક્યાં જશે? આપણે સ્ટમકની અંદર, બરાબર. ઇસોફેગસ એનું સ્ટ્રક્ચર શું છે, બરાબર. એની વોલ કઈ ટાઈપની બનેલી છે જોઈશું. ધ વોલ ઓફ ધ ઇસોફેગસ ફ્રોમ ધ લ્યુમેન આઉટવર્ડ કન્સિસ્ટ ધ મ્યુકોઝા, સબમ્યુકોઝા એન્ડ લેયર ઓફ મસલ્સ. તો જે ઇસોફેગિયા છે એના 3 લેયર છે મિત્રો. આ ઇસોફેગિયલ ટ્યુબ છે, બરાબર. આના 3 લેયર છે.
આઉટવર્ડ કન્સિસ્ટ છે સૌથી બહાર મ્યુકોઝા, સબમ્યુકોઝા અને મસાજ લેયર છે. મ્યુકોઝા, સબમ્યુકોઝા અને મસાજ લેયર હશે, બરાબર. આ 3 લેયર હશે આની અંદર. મ્યુકોઝા, સબમ્યુકોઝા અને મસાજ લેયર એ કનેક્ટિવ ટિશ્યુનું લેયર જે બનેલું છે એને કહીશું સબમ્યુકોઝા, મ્યુકોઝા પછી સબમ્યુકોઝા અને પછી જે અંદરનું લેયર મસાજ લેયર છે. બિટવીન લેયર ઓફ ધ ફાઇબ્રસ ટિશ્યુ એન્ડ આઉટર લેયર ઓફ કનેક્ટિવ ટિશ્યુ. જે એની વોલ છે એ 3 લેયરની બનેલી છે. મ્યુકોઝા, સબમ્યુકોઝા, કનેક્ટિવ ટિશ્યુનું લેયર છે અને મસલ્સ ફાઇબર લેયર ઓફ મસલ્સ ફાઇબર. જે મસલ ફાઇબરનું લેયર છે એ ક્યાં છે? બિટવીન લેયર ઓફ ફાઇબ્રસ ટિશ્યુ એન્ડ ધ આઉટર લેયર ઓફ ધ કનેક્ટિવ ટિશ્યુ. તો કનેક્ટિવ ટિશ્યુ અને ફાઇબ્રસ ટિશ્યુ વચ્ચેનું જે લેયર છે એને આપણે કહીશું મસલ્સ ફાઇબરનું લેયર, બરાબર. મ્યુકોઝા, સબમ્યુકોઝા અને મસલ્સ ફાઇબરનું લેયર. હવે એની જે મ્યુકોઝા છે એ શાની બનેલી છે મિત્રો? જે ઇસોફેગસ છે એની. ધ મ્યુકોઝા ઇઝ ધ સ્ટ્રેટિફાઈડ સ્ક્વેમસ એપિથેલિયમ. શાની બનેલી છે? ધ્યાન રાખજો. સ્ટ્રેટિફાઈડ સ્ક્વેમસ એપિથેલિયમ ઓફ અરાઉન્ડ 3 લેયર ઓફ ધ સબમ્યુકોઝલ સેલ. જે સબમ્યુકોઝાના સેલ છે, બરાબર, જે મ્યુકોઝા, સબમ્યુકોઝા અને મસલ્સ લેયરનું છે એની અંદર જે સબમ્યુકોઝલ સેલ છે એની અંદર જે 3 લેયર હશે એ શાના? સ્ટ્રેટિફાઈડ સ્ક્વેમસ એપિથેલિયમના. વિચ કોન્ટ્રાસ્ટ ટુ ધ સિંગલ લેયર ઓફ કોલમનર સેલ ઇન્ટુ ધ સ્ટમક. એટલે પેરિસ્ટાલિસ મૂવમેન્ટની અંદર હેલ્પ કરશે. મોસ્ટ ઓફ ધ મસલ્સ ઇઝ સ્મૂથ મસલ્સ ઓલ થ્રુ સ્ટ્રેટ મસલ્સ પ્રીડોમિનેટ ઇન ધ ઇટ્સ અપર થર્ડ. એટલે મોસ્ટ ઓફ મસલ્સ હશે એ કયા હશે મિત્રો? સ્મૂથ મસલ્સ હશે એની અંદર. જે મસલ્સ લેયર છે એની અંદર મોસ્ટ ઓફલી મસલ્સ કયા હશે? સ્મૂથ મસલ્સ હશે. પણ જે 1/3 પાર્ટની અંદર અપર 1/3 પાર્ટ છે એની અંદર સ્ટ્રેટ મસલ્સ પ્રીડોમિનન્ટ જોવા મળશે જે મસલ છે. એટલે મોસ્ટ ઓફ જે ઇસોફેગલના મસલ્સ લેયરની અંદર મસલ્સ હશે એ કયા હશે? સ્મૂથ મસલ્સ હશે, બરાબર. પણ પ્રોડોમિનન્ટ પાર્ટની અંદર અપર 3rd પાર્ટ છે એની અંદર, બરાબર, એની અંદર સ્ટ્રેટ મસલ્સ જોવા મળશે. ઇટ હેઝ ધ 2 મસ્ક્યુલર રિંગ અથવા તો સ્પિન્ક્ટર. એના આપણે વાત કરીએ પ્રમાણે મસ્ક્યુલર રિંગ્સ હશે, જે સ્પિન્ક્ટર હશે, જે ઓપન થશે ત્યારે જ પછી ફૂડ આગળ વધશે. તો એ મિત્રો કયા હશે? 2 મસલ્સના જે સ્પિન્ક્ટર છે, ઉપર અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અને લોઅર છે એને લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અથવા તો કાર્ડિયક સ્પિન્ક્ટર પણ એને આપણે કહીશું. તો ઇટ હેઝ 2 મસ્ક્યુલર રિંગ અથવા સ્પિન્ક્ટર ઇન ઇટ્સ વોલ. એની વોલની અંદર એટ ધ ટોપ ઓફ વન એન્ડ એટ ધ બોટમ. એટલે તમને કીધું આ ઇસોફેગસ સ્ટાર્ટ થઈ અહીંયા આ શું છે? અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અને લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર એને આપણે કહીશું કાર્ડિયક સ્પિન્ક્ટર પણ. અ સ્પિન્ક્ટર ઇઝ ધ સર્ક્યુલેટરી મસલ્સ દેટ નોર્મલી મેન્ટેન કોન્સ્ટ્રિક્શન ઓફ ધ નેચરલ બોડી પેસેજ અથવા તો ઓરિફિસ વિચ રિલેક્સ એઝ રિક્વાયર્ડ બાય ધ નોર્મલ ફિઝિયોલોજીકલ ફંક્શન. સ્પિન્ક્ટર એ સર્ક્યુલર મસલ્સનું એક લેયર છે. નોર્મલ બધા પાર્ટની અંદર શું હશે? એ ક્લોઝ રહેશે, બરાબર. ક્યાંક કે જ્યારે તમે શ્વાસ લેતા હશો અને ફૂડ લેતા હશો ત્યારે શું થશે? જ્યારે તમે જે ફૂડ લો છો એ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વ સપ્લાય દ્વારા જ્યારે તમે ફૂડ લો છો ત્યારે જે આપણે એપિગ્લોટિસ કહીએ છીએ એ શું થઈ જશે? ઓપન થઈ જશે અને ટ્રેકિયા ઉપર શું થઈ જશે? ક્લોઝ થઈ જશે ટ્રેકિયા. અને જે ફૂડ આવે એ ક્યાં જશે? ઇસોફેગસ થ્રુ આપણા સ્ટમકની અંદર, બરાબર. તો એના મેં સ્પિન્ક્ટરની વાત કરીએ તો એક મસલ્સનું લેયર છે અને જ્યારે પણ ફૂડ આવશે ત્યારે એ શું થશે? ઓપન થશે અને પછી પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થ્રુ ક્યાં જશે? આગળ ધકેલશે ફૂડને. The lower esophageal sphincter help to prevent reflux of acidic stomach content. જો જેનું લોઅર ઇસોફેગિયલ સ્પિન્ક્ટર હલી ગયેલું હશે એની અંદર કોઈ પ્રોબ્લેમ હશે એ પેશન્ટની અંદર એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ જે થયા પછી જે બેક એસિડિક કન્ટેન્ટ આવે છે આપણે કહીએ છીએ GERD, ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ. તો આ જે આપણું સ્ટમક છે એની ઉપર શું છે? ઇસોફેગસ. ઇસોફેગસને અહીંયા ઉપર શું છે? અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અને અહીંયા લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અને અહીંથી આને આપણે બીજું કહીશું કાર્ડિયક સ્પિન્ક્ટર. અહીંથી આપણું શું સ્ટાર્ટ થશે મિત્રો? સ્ટમક, બરાબર. નોર્મલી આપણે જોવા જઈએ મિત્રો તો આપણું માઉથ છે, બરાબર. માઉથ પછી આ શું આવશે? અહીંયા આપણે ફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ, લેરિંગોફેરિંગ્સ. લેરિંગ્સ પછી શું થશે? અહીંયા ઇસોફેગસ સ્ટાર્ટ થશે. ઇસોફેગસની અંદર અહીંયા ઉપર અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અને અહીંયા લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, બરાબર. અને અહીંથી આપણું GSF શું છે મિત્રો? સ્ટમક હશે. અને આ સ્ટમકની અંદર કાર્ડિયક સ્પિન્ક્ટર અને અહીંયા નીચે હશે પાયલોરિક સ્પિન્ક્ટર. આ ફંડસ, બોડી અને પાયલોરિસ એ આપણે આગળ જોઈશું. જો આ કાર્ડિયક સ્પિન્ક્ટરની અંદર લોઅર સ્પિન્ક્ટર હતો તો આ કાર્ડિયક સ્પિન્ક્ટરની અંદર પ્રોબ્લેમ હશે તો આ જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ, એસિડિક કન્ટેન્ટ છે, બરાબર, આ સ્પિન્ક્ટર પ્રોપર ક્લોઝ નહીં થાય તો આ ગેસ્ટ્રિક કન્ટેન્ટ ક્યાં જશે? બહાર જશે. અને બહાર અહીંયા આપણે હાર્ટ બર્નનો પ્રોબ્લેમ થશે એ પેશન્ટની અંદર, એસિડિટી ફીલ થશે. એને આપણે શું કહીશું?
મિત્રો GERD, ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ. જે પેશન્ટની અંદર લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર કાર્ડિયક સ્ફિંક્ટરની અંદર પ્રોપર ક્લોઝ નહીં થતું હોય, તમે અહીંથી ફૂડ લીધું, ફૂડનો બોલસ બધું મિક્સ થતાં બધું અહીંયા આવી ગયું, બરાબર. ખાઈ રહ્યા પછી આ શું થશે, કાર્ડિયક સ્ફિંક્ટર અને આ પાયલોરિક સ્ફિંક્ટર બંધ થઈ જશે અને આની અંદર શું થશે, વલોવવાની પ્રક્રિયા અહીંયા સ્ટાર્ટ થશે. અને જો તમારા ભૂલથી આ સ્ફિંક્ટરની અંદર કંઈ પ્રોબ્લેમ હશે, કાર્ડિયક સ્ફિંક્ટર અથવા લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટરની અંદર, તો આ જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે, એસિડિક કન્ટેન્ટ છે, એ ક્યાં જશે, સ્ટમકવાળું ઇસોફેગસની અંદર બેક ફ્લો થશે અને બેક ફ્લોને જ આપણે કહીશું ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ. ગેસ્ટ્રો એટલે સ્ટમક, ઇસોફેજિયલ એટલે ઇસોફેગસ, રિફ્લેક્સ ડિસીઝ એટલે જે સ્ટમકમાંથી કન્ટેન્ટ ઇસોફેગસમાં જાય છે. GERD માટે જે લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર હશે એની મસલ્સ વોલ અને સ્ફિંક્ટર વીક હશે તો શું થશે, GERD થવાના ચાન્સીસ રહેશે. ઇસોફેગસનું મિત્રો ફંક્શન શું છે, તો ફોર્મેશન ઓફ બોલસ. જે બોલસનું ફોર્મેશન થયું છે સેમી સોલિડમાંથી લિક્વિડમાં, બરાબર, એ પછી પેરિસ્ટાલિસિસ મુવમેન્ટથી ક્યાં જશે, આગળ મોકલશે અને સ્વેલોઈંગનું કામ છે. શું કરશે, પેરિસ્ટાલિસિસ મુવમેન્ટ કરે પછી જે ઓરલ કેવિટીની અંદર ફૂડ હશે એ ક્યાં જશે, ઇસોફેગસમાં, અને પેરિસ્ટાલિસિસ મુવમેન્ટ દ્વારા આગળ ધકેશે અને એ પછી ક્યાં જશે, સ્ટમકની અંદર. ફૂડ ઇઝ ઇન્જેસ્ટેડ થ્રુ ધ માઉથ, થ્રુ આપણે ફૂડ લઈશું, ખોરાક લઈશું. વેન સ્વેલોઇડ પાસ ફર્સ્ટ ઇન્ટુ ધ ફેરિંગ્સ, એના પછી ફેરિંગ્સમાં જશે, એના પછી ધેન ક્યાં જશે, ઇસોફેગસની અંદર. એટલે આપણે ઓરલ કેવિટીની અંદર કોઈ બી બોલસ લીધો, ત્યાં મેં તમને કીધું એ પ્રમાણે સલાઈવા સિક્રેટ થશે. કેટલી બધી સલાઈવરી, 800 થી 1000 તો નાની ગ્લાન્ડ છે. મેઇન 3 ગ્લાન્ડ જોઈએ સલાઈવરી ગ્લાન્ડ, પેરોટિડ, મેક્સિલરી, સબમેન્ડિબ્યુલર. એમાંથી સલાઈવાનું સિક્રેશન થશે, એન્ઝાઇમનું સિક્રેશન થશે અને એ બધું મિક્સ થયા પછી ગ્રાઇન્ડિંગ, કટિંગ થયા પછી ખોરાકનું શું થશે, ફેરિંગ્સમાં જશે, ડિગ્લુટિનેશન થશે, સ્વેલોઈંગ થશે. ફેરિંગ્સમાંથી પછી ક્યાં જશે મિત્રો, પેરિસ્ટાલિસિસ મુવમેન્ટ થઈને અપર ઇસોફેજિયલ સ્ફિંક્ટર ઓપન થઈ ઇસોફેગસમાં, ત્યાં પેરિસ્ટાલિસિસ મુવમેન્ટ થશે અને પછી ક્યાં જશે, લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર કાર્ડિયક સ્ફિંક્ટર ઓપન થયા પછી સ્ટમકમાં જશે. રિડ્યુસિંગ ગેસ્ટ્રિક રિફ્લેક્સ. The gastric reflex છે constriction of the upper and lower esophageal sphincter help to prevent reflex backflow of the gastric content. ગેસ્ટ્રિક રિફ્લેક્સ છે એને બંધ હશે તો શું કરશે, એને બહાર બેક ફ્લો થવાનો ચાન્સીસ છે ઘટી જશે ઓટોમેટિકલી. તો આપણે બધા હેલ્ધી પર્સનની અંદર આપણું લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર છે, બરાબર, જે કાર્ડિયક સ્ફિંક્ટર છે, બેક ફ્લો, એસિડિક કન્ટેન્ટ, જે સ્ટમકનું કન્ટેન્ટ છે મિત્રો કેવું ખતરનાક એસિડિક હશે, બરાબર, એ જો વારંવાર બેક ફ્લો થશે તો પછી તમને ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ આપણે કીધું એ પ્રમાણે GERD થશે. અને GERD થશે તો તમને હાર્ટબર્નનો પ્રોબ્લેમ સિવિયર રહેશે. કન્ટેન્ટ એન્ડ એસિડિક ઇન્ટુ ધ ઇસોફેગસ, એટલે જે આપણું જે શેપ સ્ટમક હતું, બરાબર, જો આ તમારું કાર્ડિયક સ્ફિંક્ટર છે, લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર છે, એ કામ નહીં કરે તો આ જે ગેસ્ટ્રિક એસિડિક કન્ટેન્ટ છે શું થશે, બેક ફ્લો થઈને અહીંયા ક્યાં આવશે, ઇસોફેગસમાં. વારંવાર બેક ફ્લો થશે, અહીંથી વારંવાર બેક ફ્લો થઈને ક્યાં આવશે, ઇસોફેગસમાં. તો આ અહીંયા શું થશે, તમને હાર્ટ બંધ થશે, બરાબર. અહીંયા પ્રોટેક્ટિંગ ધ ઇસોફેગિયલ મ્યુકોઝા, અને એની સાથે સાથે એનું બીજું કામ શું છે, ઇસોફેગસની મ્યુકોઝા છે એને પ્રોટેક્ટ કરવાનું. જો ગેસ્ટ્રિક કન્ટેન્ટ બહાર આવશે વારંવાર તો એની અંદર પછી એસિડિક પાર્ટ હશે તો ઇરોઝન થવાના પણ ચાન્સીસ રહેશે. એની અંદર બ્લડ સપ્લાય મિત્રો કયો હશે ઇસોફેગસની અંદર, તો ઇસોફેજિયલ આર્ટરી અને ઇન્ફિરિયર ફ્રેનિક આર્ટરી, જે આપણે ડાયાફ્રામને ફ્રેનિક આર્ટરી સપ્લાય કરે છે એની અંદર ઇન્ફિરિયર પોર્શન છે એ પણ આપણે ઇસોફેગસને સપ્લાય કરશે. તો આ ધ્યાન રાખજો કે ઇસોફેગસની એની અંદર બ્લડ સપ્લાય કયો હશે, તો ઇસોફેજિયલ આર્ટરી અને ઇન્ફિરિયર ફ્રેનિક આર્ટરી. વેનસ ડ્રેનેજની અંદર મિત્રો છે તો લેફ્ટ ગેસ્ટ્રિક વેઇન, વેનસ ડ્રેનેજની અંદર બ્લડ સપ્લાય છે અને પછી આપણે સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવાય, જે હાર્ટની અંદર પાછું બ્લડ ફ્લો આખા બોડીમાંથી આવે છે. એ વેનસ ડ્રેનેજ જે આપણા ઇસોફેગસમાંથી કોણ કરશે, તો લેફ્ટ ગેસ્ટ્રિક વેઇન, યાદ ધ્યાન રાખજો. એના પછી મિત્રો આપણું આવ્યું મેઇન ઓર્ગન સ્ટમક, જઠર, તમે ગુજરાતીમાં સાયન્સમાં ભણ્યા છો. સ્ટમક, the stomach is the muscular organ located on the left side of upper abdomen. અપર abdomen છે એની અંદર લેફ્ટ સાઈડની અંદર, અપર સાઈડની અંદર. The stomach receive food from the esophagus. ઇસોફેગસનું લોઅર સ્ફિંક્ટર, લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર, કાર્ડિયક સ્ફિંક્ટર ઓપન થશે પછી જ ફૂડ ક્યાં જશે, સ્ટમકની અંદર જશે. As the food reach the end of esophagus, it enter the stomach through the muscular wall, અથવા તો આપણે તમને કીધું એ પ્રમાણે એને શું કહીશું મિત્રો, કાર્ડિયક સ્ફિંક્ટર, લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર.
મિત્રો આ આપણા 9 રિજિયન ના ખબર હોય તો જોઈ લેજો. ટોટલ આપણા અબડોમિનના 9 રિજિયન છે. રાઇટ હાઇપોકોન્ડ્રિક રિજિયન, લેફ્ટ હાઇપોકોન્ડ્રિક રિજિયન, રાઇટ લંબર રિજિયન, લેફ્ટ લંબર રિજિયન, રાઇટ ઇલિયક રિજિયન, લેફ્ટ ઇલિયક રિજિયન, એટલે 3 3 6 ત્યાં. એપિગેસ્ટ્રિક રિજિયન, હાઇપોગેસ્ટ્રિક રિજિયન, અને વચમાં છે આપણું અમ્બેલિકલ રિજિયન. એટલે રાઇટ સાઈડનું અંદર રાઇટ હાઇપોકોન્ડ્રિક, લેફ્ટ સાઈડનું લેફ્ટ હાઇપોકોન્ડ્રિક, અપર જે બે પોર્શન છે, વચ્ચેનું એપિગેસ્ટ્રિક રિજિયન, બરાબર. પછી મિડલ પાર્ટની અંદર જોઈએ તો રાઇટ લંબર રિજિયન, અમ્બેલિકલ વચ્ચે જે છે આપણે ડૂટી, અને એની બાજુમાં લેફ્ટ અમ્બેલિકલ રિજિયન, લંબર રિજિયન. પછી રાઇટ ઇલિયક રિજિયન, એટલે હાઇપોગેસ્ટ્રિક રિજિયન, ઉપર એપિગેસ્ટ્રિક, નીચે હાઇપોગેસ્ટ્રિક, અને સાઈડની અંદર છે લેફ્ટ ઇલિયક રિજિયન, બરાબર. તો આ ધ્યાન રાખજો. ઉપર રાઇટ હાઇપોકોન્ડ્રિક, લેફ્ટ હાઇપોકોન્ડ્રિક, નીચે લેફ્ટ રાઇટ ઇલિયક ફોસા અને લેફ્ટ ઇલિયક ફોસા, લેફ્ટ ઇલિયક રિજિયન. મિડલની અંદર રાઇટ લંબર રિજિયન, લેફ્ટ લંબર રિજિયન, અને સૌથી વચ્ચોવચ્ચ છે આપણું અમ્બેલિકલ, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે કયા ઓર્ગનની અંદર પ્રોબ્લેમ છે, કયા અબડોમિનલ પેઇન છે, એના ઉપરથી ડૉક્ટર અને આપણે અંદાજો લગાવી શકીએ કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ આ રિજિયનની અંદર છે. તો રાઇટ ઇલિયક રિજિયનની અંદર હશે તો શું એપેન્ડિક્સ હોઈ શકે, લેફ્ટ ઇલિયક રિજિયનની અંદર હોઈ શકે જો સિગ્મોઇડ કોલોન છે, લોઅર જે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, ઇન્ટેસ્ટાઇનના પાર્ટની અંદર પ્રોબ્લેમ હોઈ શકે. પછી પથરી, જે કિડની સ્ટોન કહીએ છીએ, આખા રિજિયનની અંદર આટલા લોઅર અબડોમિનલ રિજિયનની અંદર પેઇન હોઈ શકે, પેલ્વિક એરિયાની અંદર પણ પેઇન હોઈ શકે, અને બેક પોર્શનની અંદર પણ પેઇન રેડિએટ થઈ શકે છે, બરાબર. આના ઉપરથી તમે અંદાજો લગાવી શકો મિત્રો કે આ રિજિયન આપણા માટે કોઈ બી ડિસીઝને આઈડેન્ટિફાય કરવા માટે ફિઝિકલ એક્ઝામિનેશનમાં કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. આ આપણો મિત્રો સ્ટમક છે. સૌથી ઉપર શું છે, ઇસોફેગસ. ઇસોફેગસની અંદર શું છે, આપણે લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર અથવા તો એને કહીશું કાર્ડિક સ્ફિંક્ટર, અને એ જે જંક્શન બને છે એને કહીશું ગેસ્ટ્રો ઇસોફેજિયલ જંક્શન. સ્ટમક છે એના 3 પાર્ટ છે, ફંડસ, બોડી, અને અહીંયા નીચે છે એને કહીશું પાયલોરસ. આનું બીજું પણ અહીંયા ઉપર પાર્ટ નામ છે એનું કહીશું કાર્ડિયા. આ લેઝર કર્વેચર, જે વળાંક પડે છે એને એક નાનો પડે છે એને લેઝર કર્વેચર, અને આ છે આપણો ગ્રેટર કર્વેચર. પછી અહીંયાથી હશે પાયલોરિક સ્ફિંક્ટર, અને આ પછી શું સ્ટાર્ટ થઈ શકે, ડિયોડેનમ, જેજ્યુનમ અને ઇલિયમ, બરાબર. અહીંયા ગ્રેટર કર્વેચર, આ ધ્યાન રાખજો, લેઝર કર્વેચર, ગ્રેટર કર્વેચર, અને આને આપણે એન્ટ્રમ, અને જે લાસ્ટ પાર્ટ છે એને કહીશું પાયલોરસ. ફંડસ, ટોટલ જે આપણું સ્ટમક છે એના 3 પાર્ટ છે. સૌથી ઉપરનું છે અહીંયા એને ફંડસ કહીશું, સૌથી ઉપર. પછી વચ્ચેનો પાર્ટ છે એને કહીશું બોડી, અને જે લોઅર પાર્ટ છે એને કહીશું પાયલોરસ. ઉપર હશે કાર્ડિયક સ્ફિંક્ટર, નીચે છે પાયલોરિક સ્ફિંક્ટર, બરાબર. અપર જે રિજિયન છે સ્ટમકનો ઉપરનો પાર્ટ છે આના જોડે કાર્ડિયક સ્ફિંક્ટર થ્રુ ઇસોફેગસ જોડે એટેચ હશે. લોઅર રિજિયન છે પાયલોરસ થ્રુ ડિયોડેનમ જોડે એટેચ હશે, ધ્યાન રાખજો. હવે સ્ટમક સિચ્યુએટેડ ક્યાં છે, એન્ટેરિયરલી જો રિલેશન જોવા જઈએ તો એન્ટેરિયરલી લેફ્ટ લોબ ઓફ લીવરનું લેફ્ટ રોડ છે ત્યાં એન્ટેરિયરલી, અને એન્ટેરિયર અબડોમિનલ વોલ જોડે, બરાબર. પોસ્ટેરિયરલી કોના જોડે એટેચ છે મિત્રો, તો અબડોમિનલ એરોટા જોડે પોસ્ટેરિયરલી, પેન્ક્રિયાસ, સ્પ્લીન એન્ડ લેફ્ટ કિડની. એન્ટેરિયરલી લીવર જોડે લેફ્ટ લોબ, અને એન્ટેરિયર અબડોમિનલ વોલ જોડે. પોસ્ટેરિયરલી જોવા જોઈએ તો અબડોમિનલ એરોટા, પેન્ક્રિયાસ, સ્પ્લીન અને લેફ્ટ કિડની જોડે. સુપિરિયરલી ઉપર જોવા જઈએ તો શું છે, ડાયાફ્રામ, ઇસોફેગસ અને લેફ્ટ લોબ ઓફ લીવર. સૌથી ઉપર શું છે સ્ટમકની, ડાયાફ્રામ હશે આપણો જે મેઇન મસલ્સ કહીએ છીએ રેસ્પિરેશનનું. ઇસોફેગસ હશે ઉપર કાર્ડિયક સ્ફિંક્ટરની ઉપર, અને લેફ્ટ લોબ ઓફ લીવર. ઇન્ફિરિયરલી નીચે જોવા જઈએ તો નીચે શું છે મિત્રો, ટ્રાન્સવર્સ કોલોન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ટ્રાન્સવર્સ કોલોન છે જે આપણો આડો પાર્ટ છે, અને બીજું આપણું છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. લેફ્ટ સાઈડ જો જોવા જઈએ મિત્રો તો એ ડાયાફ્રામ અને સ્પ્લીન જોડે હશે, બરાબર, લેફ્ટ સાઈડ જોવા જઈએ તો. અને રાઇટ સાઈડ છે લીવર અને ડિયોડેન્ટ. તો આ ધ્યાન રાખજો, સુપિરિયરલી, ઇન્ફિરિયરલી, રાઇટ લેફ્ટ કોના જોડે એટેચ છે આપણું સ્ટમક છે. એની અંદર એનું સ્ટ્રક્ચર શું છે જો, એ પાઉચ લાઇક ઓર્ગન છે, એક પાઉચ ટાઈપનું સ્ટ્રક્ચર છે. પ્રાઇમરલી ડિઝાઇન ફોર ધ ફૂડ સ્ટોરેજ. સૌથી એનું મેઇન ફંક્શન શું છે, ફૂડને સ્ટોરેજ કરીને પેરિસ્ટાલિસિસ મુવમેન્ટ થ્રુ હલવવાનું. ફૂડનો સ્ટોર મિત્રો કેટલા ટાઈમ સુધી કરે છે, તો 2 to 4 hours. ધ્યાન રાખજો, અહીંયા સ્ટાર કરજો. સમ મિકેનિકલ એન્ડ કેમિકલ ડાયજેશન ઓલ્સો ઓકર. એની અંદર કેમિકલ મેં તમને કીધું એ પ્રમાણે પેપ્સિન છે, અમાઇલેઝ, કાઇનેઝ, પટાઇલિન છે, બરાબર. આ બધા એન્ઝાઇમનું સિક્રેશન થશે. એસિડિક પીએચ રહેશે ત્યાં, અને એને એકદમ ડાયજેશન અને એબ્ઝોર્પ્શન કરવાનું કામ ત્યાં થશે. અને સ્ટોરેજ અને પેરિસ્ટાલિસિસ મુવમેન્ટ અહીં બરોબરનો ખોરાકને ફોલો હશે, એટલે એકદમ લિક્વિફાઈડ ખોરાક થઈ જશે.
કન્ટેન ટુ સ્પિન્ક્ટર એટ ધ બોથ એન્ડ રેગ્યુલેટ ફૂડ મૂવમેન્ટ. મેં તમને કીધું એ ઉપર શું છે, અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર અને એને કહીશું કાર્ડિયક સ્પિન્ક્ટર, અને નીચે નીચે જે હશે એને કહીશું પાયલોરિક સ્પિન્ક્ટર, બરાબર, જે આપણો આ જે શેપ બનાવે છે સ્ટમકની અંદર, બરાબર. તો અહીંયા જે પછી ડિયોડિનમ સ્ટાર્ટ થશે, આ શું છે પોટ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ડિયોડિનમ પાર્ટ, અને અહીંયા ઉપર શું છે ઇસોફેજિયલનો આપણે કાર્ડિયક સ્પિન્ક્ટર, લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, અને ઉપર શું છે મિત્રો ઇસોફેગસ આપણે, બરાબર. અને આ વચ્ચેનો પાર્ટ છે આને કહીશું સ્ટમક. અહીંયા ઉપર હશે એને કહીશું ડોમ શેપ, એને ફંડસ, વચ્ચેના પાર્ટને બોડી, અને એને કહીશું પાયલોરસ. અને એ શું કરશે, ફૂડની મૂવમેન્ટને રેગ્યુલેટ કરશે. સૌથી ઉપરનું તમે કીધું એ પ્રમાણે કાર્ડિયક સ્પિન્ક્ટર નિયર ધ ઇસોફેગિયસ, એને બીજું કહીશું લોઅર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, અને નીચે હશે એને કહીશું પાયલોરિક સ્પિન્ક્ટર નિયર સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ દરેક લોકેશનનું ધ્યાન રાખજો. કાર્ડિયક સ્પિન્ક્ટર ક્યાં આવેલું છે, અપર ઇસોફેજિયલ સ્પિન્ક્ટર ક્યાં આવેલું છે, પાયલોરિક સ્પિન્ક્ટર ક્યાં આવેલું છે, અને દરેકના ફંક્શન યાદ રાખજો. હવે જે આપણું સ્ટમક છે એ 4 રિજિયનની અંદર ડિવાઈડ થયેલું છે. સ્ટમકના 4 પાર્ટ છે. સૌથી ઉપરનું કાર્ડિયક સ્ટમક, એને કહીશું કાર્ડિયક નોચ છે, એને કહીશું કાર્ડિયક સ્ટમક. ફંડસ પાર્ટ છે, ફન શેપનો જે પાર્ટ છે, બોડી, અને પાયલોરિક સ્ટમક, પાયલોરસ. મોસ્ટલી જે સ્ટમકના પાર્ટ છે એ ફંડસ, બોડી અને પાયલોરસ છે, પણ જે અપરની કાર્ડિયક નોચ છે એને આપણે કહીશું આ જે કાર્ડિયક નોચ બને છે એને કાર્ડિયક સ્ટમક, ફંડિક સ્ટમક, બોડી ઓફ સ્ટમક અને પાયલોરિક, બરાબર. હવે એની અંદર શું છે, કન્ટેન થિક ફોલ્ડ કોલેજ રૂગાઈ એટ ઇટ્સ લેયર. જે થિક ફોલ્ડ હશે સ્ટમકની અંદર એને શું કહીશું, રૂગાઈ, બરાબર. ફોર ધ પ્રોવાઇડિંગ લાર્જ સરફેસ એરિયા ઓફ ધ એક્સપાન્શન, સિક્રેશન, ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન, ડાયજેશન, સિક્રેશન થવા માટે લાર્જ સરફેસ પ્રોવાઈડ કરે છે, એને કહીશું રગાઈ, બરાબર, રૂગાઈ, RUGAI. સ્ટમકની અંદર એના સ્ટમકના મેઇન ફંક્શન શું છે મિત્રો, એનું મેઇન ફંક્શન છે ડાયજેશન, એબ્ઝોર્પ્શન, બરાબર. ધ સ્ટમક રિલીઝ ધ પ્રોટીએઝ, મેં તમને કીધું પ્રોટીન ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ સચ એઝ ધ પેપ્સિન. તો સ્ટમકની અંદર જે એની અંદર હમણાં આગળ આપણે જોઈશું એની અંદર પ્રોપર પર્ટિક્યુલરલી સેલ આવેલા હશે. ગોબલેટ સેલ છે, બરાબર, પરાઇટલ સેલ છે, ચીપ સેલ છે, બધા ડિટેલમાં હમણાં આપણે જોઈશું. તો એની અંદર શું છે, પ્રોટીન એન્ઝાઇમનું સિક્રેશન કરશે, પ્રોટીન ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ છે સચ એઝ અ પેપ્સિન એન્ડ હાઇડ્રોક્લોરિક એસિડ HCl નું સિક્રેશન કરશે, વિચ કિલ ઇનહિબિટ ધ બેક્ટેરિયા. શું કરશે, એસિડિક કન્ટેન્ટ ભેગું થશે તો જે બેક્ટેરિયલ ગ્રોથ હશે એ કિલ થઈ જશે. પ્રોવાઇડિંગ ધ એસિડિક pH ઓફ 2, મિત્રો યાદ રાખો 35 થી 45 નોર્મલ છે આપણે pH બોડીની. એની અંદર જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે એની pH કેટલી છે 2, એટલે વિચારો કેટલું એસિડિક ફૂડ હશે. એટલે GERD થાય તો તમને હાર્ટ બંધ થવાનું જ છે. ફોર ધ પ્રોટીએઝ ટુ વર્ક, પ્રોટીએઝ માટે વર્ક કરવા માટે 2 pH ની જરૂર છે. તો ગેસ્ટ્રિકની અંદર જે કન્ટેન્ટ છે ઓલરેડી એસિડિક હશે જ, બરાબર. તો જે સ્ટમક છે એ ડાયજેશન માટેનું મેઇન ઓર્ગન છે, બરાબર. એની અંદર બધા કેમિકલ મિક્સ થશે. એ કેમિકલ કયા હશે, એન્ઝાઇમ કેમિકલ, બરાબર. અને એના દ્વારા HCl છે, પેપ્સિન છે, બધા સિક્રેશન થઈને એનું પ્રોપર ડાયજેશન થશે. ફૂડ ઇઝ ગ્રોન બાય ધ સ્ટમક થ્રુ મસ્ક્યુલર કોન્ટ્રાક્શન ઓફ ધ વોલ કોલ્ડ પેરિસ્ટાલિસિસ. વલોવાની જે પ્રક્રિયા કહીએ છીએ, બરાબર, એને શું કહીશું, પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ દ્વારા બરોબરનું મિક્સિંગ થશે બધા એન્ઝાઇમનું સિક્રેશન થયા પછી. બીજું મિત્રો એનું કામ છે એબ્ઝોર્પ્શન. ડાયજેશન તમને કીધું, એના પછી બીજું છે આપણું એબ્ઝોર્પ્શન. સમ એબ્ઝોર્પ્શન ઓફ સર્ટેન સ્મોલ મોલિક્યુલસ નર્વલેસ ડઝ અકર ઇન ધ સ્ટમક થ્રુ ઇટ્સ લાઇનિંગ. મોસ્ટલી બધું ડાયજેશન ક્યાં થશે, સ્ટમકમાં. એબ્ઝોર્પ્શન, ડાયજેશન ક્યાંથી સ્ટાર્ટ થશે, ઓરલ કેવિટીમાંથી, ઓરલ મ્યુકોઝાની અંદરથી, પછી ઇસોફેગસ અને સ્ટમકની અંદર એનું મેઇન મોસ્ટલી એબ્ઝોર્પ્શન થઈ જાય. પણ એબ્ઝોર્પ્શન ક્યાં થશે મિત્રો, સ્ટમકમાંથી સ્ટાર્ટ થશે, પણ મેઇન એબ્ઝોર્પ્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં થશે. પછી બીજું એનું મેઇન કામ શું છે, ડાયજેશન એબ્ઝોર્પ્શનનું છે, એની સાથે સાથે ગેસ્ટ્રિક જ્યુસ સિક્રેટ કરવાનું. ગેસ્ટ્રિક એસિડ, ગેસ્ટ્રિક જ્યુસ ઓફ અથવા તો સ્ટમક એસિડ ઇઝ ધ ડાયજેસ્ટિવ ફ્લુઇડ ફોર્મ ઇન ટુ ધ સ્ટમક એન્ડ ઇઝ કમ્પોઝડ બાય ધ હાઇડ્રોક્લોરિક એસિડ. એસિડિક pH મેન્ટેન કરવા માટેનું મેઇન જે છે એ કયું છે આપણું, હાઇડ્રોક્લોરિક એસિડ HCl એન્ડ પોટેશિયમ ક્લોરાઇડ એન્ડ સોડિયમ ક્લોરાઇડ, બરાબર. તો જે સ્ટમકની અંદર એસિડિક કન્ટેન્ટ જે બને છે HCl, પોટેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડનું બનેલું હશે, અને એ બધું સિક્રેશન કોણ કરશે, ગેસ્ટ્રિક જ્યુસની અંદર સ્ટમક. ધ એસિડ પ્લે અ કી રોલ ઇન ધ ડાયજેશન ઓફ પ્રોટીન. પ્રોટીનના જે ડાયજેશન માટે જે પેપ્સિન આપણે એન્ઝાઇમ જોયું, એ પ્રોટીનના ડાયજેશન માટે 2 pH ખાલી જોઈશે, કે 2 pH ની અંદર એનું ઇઝીલી ડાયજેશન થઈ શકશે. એટલે એસિડિક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે કોના માટે, પ્રોટીનના ડાયજેશન માટે. પેપ્સિન જે એન્ઝાઇમ આપણે જોયો હોય,
બરાબર. તો સ્ટમકનો એક એ પણ રોલ છે કે જે પ્રોટીનના ડાયજેશન માટે જે એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ એસિડિક એ કરશે અને એની અંદર ઇઝીલી પ્રોટીનનું ડાયજેશન થશે. બાય ધ એક્ટિવેટિંગ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ એન્ડ મેકિંગ ઇન્જેસ્ટેડ ઓફ પ્રોટીન unravels to so the digestive enzyme break down into long chain of amino acid. લોંગ ચેઇન અમાઇનો એસિડની અંદર બ્રેકડાઉન કરીને એનું પ્રોટીનનું ડાયજેશન અને એબ્ઝોર્પ્શન કરશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો સ્ટમકનો 5 સ્ટાર કરવું જોઈએ કે સ્ટમકની અંદર કયા સેલ છે અને કયા ટાઈપનું સિક્રેશન કરે છે. ગેસ્ટ્રિક સિક્રેટરી સેલ સ્ટમકની અંદર જે સેલ છે, બરાબર. ગેસ્ટ્રિક સિક્રેટરી સેલ કયા કયા છે? ચીફ સેલ અને પરાઇટલ સેલ. ચીફ સેલ કયા છે? સિક્રેટ પેપ્સિનોજન ઇનએક્ટિવ એન્ઝાઇમ. પેપ્સિનોજનમાંથી જે પેપ્સિન બને છે તો એ પેપ્સિન બનવા પહેલાંનો ઇનએક્ટિવ જે એન્ઝાઇમ છે પેપ્સિનોજન, બરાબર, કે જે પેપ્સિનોજનમાંથી પેપ્સિન કન્વર્ટ થશે. ઇનએક્ટિવ એન્ઝાઇમ જે સિક્રેટ કરે છે, કોણ કરે છે? પેપ્સિનોજન ચીફ સેલ સિક્રેટ કરે છે, બરાબર. તો ગેસ્ટ્રિક જે આપણું સ્ટમક કહીએ છીએ એની અંદર મેઇન ચીફ સેલ અને પરાઇટલ છે. ચીફ સેલનું મિત્રો ફંક્શન શું? સિક્રેશન ઓફ ધ પેપ્સિનોજન. આ ધ્યાન રાખજો, સ્ટાર કરવું છું અહીંયા. એના પછીના મિત્રો છે પરાઇટલ સેલ. પરાઇટલ સેલનું મેઇન કામ શું છે? સિક્રેશન ઓફ ધ હાઇડ્રોક્લોરિક એસિડ HCl એન્ડ ઇન્ટ્રિન્સિક ફેક્ટર. 5 સ્ટાર કરું છું આના ઉપર, આ લાઇનની ઉપર. હાઇડ્રોક્લોરિક એસિડ HClનું સિક્રેશન કોણ કરે છે? પરાઇટલ સેલ. ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું સિક્રેશન કોણ કરે છે? પરાઇટલ સેલ. અને એનું મેઇન ફંક્શન શું છે? વિચ હેલ્પ ધ એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન B12 ઇન ધ ઇન્ટેસ્ટાઇન. મિત્રો અહીંયા 5 સ્ટારની 10 સ્ટાર કરું છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQ. પરાઇટલ સેલમાંથી સિક્રેશન કયા કયા બે જે થાય છે આપણા સોલ્યુશન, તો એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર બેનું સિક્રેશન કોણ કરે છે? સ્ટમકની અંદર આવેલા પરાઇટલ સેલ. અને એનું મેઇન ફંક્શન શું છે ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું? એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન B12 ઇન ઇન્ટેસ્ટાઇન. જો ઇન્ટ્રિન્સિક ફેક્ટર એબસન્ટ હશે, ઇન્ટ્રિન્સિક ફેક્ટર પ્રેઝન્ટ નહીં હોય તો વિટામિન B12નું એબ્ઝોર્પ્શન નહીં થાય. અને એબ્ઝોર્પ્શન નહીં થાય તો પછી એની ડેફિશિયન્સી થશે અને એના લીધે પછી ઘણા બધા પ્રોબ્લેમ થશે. આપણે જોઈએ છીએ વિટામિન B12ની ડેફિશિયન્સીના લીધે હાડકાના બધા દુખાવા, આખા બોડીની અંદર પેઇન કેવું થાય છે, બરાબર. અને અમુક વાર તો એની અંદર નંબરનેસ આવી જશે પેશન્ટની અંદર, પ્રોપર નર્વ સપ્લાય પણ કામ નહીં કરે. તો ધ્યાન રાખજો, ફરીથી કહું છું. ચીફ સેલ એનું કામ પેપ્સિનોજનનું સિક્રેટ કરવાનું અને ઇનએક્ટિવ એન્ઝાઇમ છે. પરાઇટલ સેલનું મેઇન કામ HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું સિક્રેશન કરવાનું. ઇન્ટ્રિન્સિક ફેક્ટર એ વિટામિન B12ના એબ્ઝોર્પ્શન માટે ઇન્ટેસ્ટાઇનની અંદર બહુ જરૂરી છે. એના પછી મિત્રો થર્ડ સેલ છે, કયા સેલ છે? મ્યુકસ સેલ. સિક્રેટ મ્યુકસ એન્ડ આલ્કલાઇન સબસ્ટાન્સ ટુ હેલ્પ ન્યુટ્રલાઇઝ HCl ઇન ધ ગેસ્ટ્રિક જ્યુસ. મ્યુકસ સેલ છે જે એસિડિક, વધારે પડતું એસિડિક બની જશે તો એના બેલેન્સ માટે ભગવાને રચના બનાવેલી છે. તો ચીફ સેલ અને પરાઇટલ સેલ છે એની અંદર પરાઇટલ સેલ HClનું સિક્રેશન કરે, તો સામે મ્યુકસ સેલ છે શાનું સિક્રેશન કરે છે? આલ્કલાઇન મ્યુકસનું સિક્રેશન કરે છે, કે જે બેલેન્સ ન્યુટ્રલાઇઝ કરી અને જો વધારે પડતી એસિડિક બેલેન્સ ના થાય, એસિડિક pH ના થાય, એના માટે એને ન્યુટ્રલાઇઝ HCl કરવા માટે જરૂરી છે. તો એ કયા સેલ છે? મ્યુકસ સેલ. પછી G સેલ છે, તો એ કયા હોર્મોનનું સિક્રેશન કરે છે? ગેસ્ટ્રિન હોર્મોનનું સિક્રેશન કરે. વિચ સ્ટિમ્યુલેટ ધ પરાઇટલ સેલ એન્ડ ઓવરઓલ ગેસ્ટ્રિક જે કન્ટેન્ટ છે એના માટે. G સેલ છે શાનું સિક્રેશન કરે છે મિત્રો? ગેસ્ટ્રિનનું, બરાબર. અને વિચ સ્ટિમ્યુલેટ પરાઇટલ સેલ. પરાઇટલ સેલ શાનું સિક્રેશન કરશે? હાઇડ્રોક્લોરિક એસિડ અને ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું, બરાબર. તો સૌથી પહેલાં આપણે 3 મોસ્ટલી ચીફ સેલ ધ્યાન રાખજો મિત્રો. 4 ટાઈપના સેલ છે સ્ટમકની અંદર અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સિક્રેશન વાઇઝ પૂછાઈ શકે છે. ચીફ સેલ પેપ્સિજનનું સિક્રેશન કરશે. પરાઇટલ સેલ હાઇડ્રોક્લોરિક એસિડ અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે વિટામિન B12ના એબ્ઝોર્પ્શન માટે બહુ જરૂરી છે. એના પછી મ્યુકસ સેલ છે જે ન્યુટ્રલાઇઝ હાઇડ્રોક્લોરિક એસિડને રાખવા માટે બહુ જરૂરી છે, કે બહુ સિવિયર એસિડિક કન્ટેન્ટ ભેગું ન થઈ જાય સ્ટમકમાં, એના માટે. તો એ શું? મ્યુકસનું સિક્રેટ કરશે. એના પછી મિત્રો છે G સેલ. G સેલનું મેઇન ફંક્શન જીવ ઉપરથી શું? ગેસ્ટ્રિન સિક્રેટ કરવાનું. અને ગેસ્ટ્રિન છે પરાઇટલ સેલને સ્ટિમ્યુલેટ કરશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે જે સ્ટમક છે એનું બ્લડ સપ્લાય કઈ આર્ટરી અને એના દ્વારા બ્લડ સપ્લાય થશે અને વેનસ ડ્રેનેજ કયું છે? તો ધ્યાન રાખજો, અહીંયા સ્ટાર્ટ કરજો. રાઇટ ગેસ્ટ્રો એપિપ્લોલિક આર્ટરી. સ્ટમકને કઈ આર્ટરી સપ્લાય કરશે? રાઇટ ગેસ્ટ્રો એપિપ્લોલિક આર્ટરી. લેફ્ટ ગેસ્ટ્રો એપિપ્લોરિક આર્ટરી. રાઇટ અને લેફ્ટ બે બ્રાન્ચ સપ્લાય કરશે. રાઇટ ગેસ્ટ્રો એપિપ્લોરિક આર્ટરી અને લેફ્ટ સાઈડની અંદરથી લેફ્ટ ગેસ્ટ્રો એપિપ્લોરિક આર્ટરી. અને બીજી ગેસ્ટ્રિક આર્ટરી તો છે
રાઇટ ગેસ્ટ્રોએપિપ્લોરિક આર્ટરી, લેફ્ટ ગેસ્ટ્રોએપિપ્લોરિક આર્ટરી અને ગેસ્ટ્રિક આર્ટરી. વેનસ ડ્રેનેજની અંદર મિત્રો કઈ ડ્રેન છે? વેનસ ગેસ્ટ્રિક વેન. તો આ ધ્યાન રાખજો, ગેસ્ટ્રિક આર્ટરી, ગેસ્ટ્રિક વેન, રાઇટ ગેસ્ટ્રોએપિપ્લોરિક, લેફ્ટ ગેસ્ટ્રોએપિપ્લોરિક આર્ટરી, બરાબર. પણ હું ખાસ મિત્રો અહીંયા 10 સ્ટાર કરું છું. જે સિક્રેટરી સેલ છે એમાંથી બહુ પૂછાય છે એક્ઝામમાં ક્વેશ્ચન. ચીપ સેલ પેપ્સિનોજન યાદ રાખજો. પરાઇટલ સેલ હાઇડ્રોક્લોરિક એસિડ અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર વિટામિન B12ના એબ્ઝોર્પ્શન માટે ઇન્ટેસ્ટાઇનમાં બહુ જરૂરી છે. જી સેલ ગેસ્ટ્રિનનું સિક્રેશન કરે છે એ ધ્યાન રાખજો. તો આ બધા જે સેલ છે એનું મ્યુકસ સેલ છે, શાનું સિક્રેશન કરે છે? મ્યુકસનું સિક્રેશન કરે છે. આ બધા 4 ટાઈપના સેલ પ્રોપર ફંક્શન ટેબલ ટાઈપનું કરીને પણ પૂછાઈ શકે છે. કરેક્ટ કયું, ઇનકરેક્ટ કયું, કરેક્ટ મેચિંગ માટે પણ પૂછાઈ શકે છે. તો તમે ગમે તે પૂછાય એમાં હવે તમે ક્યાંય પાછા ના પડવા જોઈએ. એના પછી આપણા મિત્રો એસેસરી ઓર્ગનની અંદર જે પેન્ક્રિયાસ છે, બરાબર, પછી ગોલ બ્લેડર છે, એ બધા આપણે સ્ટાર્ટ થશે. એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીશું. તો જોડે જોડે આ બધા એન્ઝાઇમના જે સિક્રેશન છે એની શોર્ટ નોટ બનાવતા રહેજો મિત્રો. હું હંમેશા તમને કહું છું, 1 લાઇનર MCQ છે એ રોકડિયા MCQ કહેવાય, રોકડિયા માર્ક્સ કહેવાય, કે જેની અંદર તમે ઓછી મહેનતે સારામાં સારું કવર કરી શકો અને મેરિટમાં અબકી બાર 1903 પારની ફાઇટ માટેનું બેસ્ટ હથિયાર હોય આપણું જે કહેવાય ને પરમાણુ બોમ્બ. એ આપણે શું છે 1 લાઇનર MCQ, અને જે વિધિન ફ્યુ મિનિટની અંદર તમે સોલ્વ કરી શકો છો. 15 થી 20 માર્કના જે પૂછાય 1 લાઇનર MCQ, તો એ 15 માર્ક તમારા જે રોકડિયા માર્ક્સ કહેવાય, એ 1 લાઇનર MCQ છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો. હંમેશા તમને કહું છું, જ્યાં તમારો દિવસનો મેક્સિમમ દિવસ અને રાતનો ટાઈમ પસાર કરતા હોય, ફોર એક્ઝામ્પલ તમે બેડરૂમની અંદર મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરો છો, તો ત્યાં તમે એ ચિપકારી દેવાનું લગાવીને. એ ચિપકાવી દેશો તો શું થશે મિત્રો? એના લીધે તમારે રૂટીનલી તમારું જે છે, તમે 10 થી 15 દિવસમાં આટા મારશો તો તમારી ચાર્ટ ઉપર નજર જશે, અને જે 1 લાઇનર MCQ છે તમારે લોંગ ટર્મ મેમરીમાં વારંવાર રિપીટ થવાના લીધે યાદ રહી જશે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. જે 1 લાઇનર MCQની અંદર પૂછાઈ શકે, ખાસ આજની જે આપણા લેક્ચરની અંદરથી સ્ટમકનું જે કન્ટેન્ટ આપણે ભણે એની અંદરથી આ સેલમાંથી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. તો સાથે સાથે શોર્ટ નોટ બનાવતા રહેજો. 1 લાઇનર MCQની આવી નોટ બનાવીને તમારે જ્યાં જરૂરી હોય ત્યાં ચિપકાવતા જજો, અને એ ચિપકાવશો અને વારંવાર એનું રિવિઝન કરશો તો એ લોંગ ટર્મ મેમરીમાં તમારે જમા થશે તમારું કન્ટેન્ટ, અને તમને પરીક્ષામાં મિત્રો ક્યાંક ને ક્યાંક હેલ્પરૂપ થશે. આટલી બધી મિત્રો તમને વારંવાર ટકાર કરવાની જરૂર શું કે તમે બધા મારા દિલની બહુ નજીક છો મિત્રો. કે અબકી બાર 1903 પારની લડાઈમાં આજે આપણી આર્મી તમે બધા મિત્રો લડી રહ્યા છો, તો એના માટે જે અબકી બાર 1903 પારની લડાઈમાં તમારું ને તમારા મા બાપનું ડ્રીમ જે પૂરું આપણે કરવાનું છે, એના માટે આવી નાની નાની બારીકાઈવાળી વસ્તુ જે નોટમાં લખતા રહેજો, અને આવા ચાર્ટની અંદર તમે એને વારંવાર રિવિઝન કરતા રહેજો અને એના રિલેટેડ MCQ સોલ્વ કરતા રહેજો, જેથી કરીને આપણી જે ગાડી છે, ટ્રેન છે, પટરી ઉપર જ રહે. અને જે રોકડિયા માર્ક્સ કહેવાય કે તમારો જે 1.5-2 કલાકનો ટાઈમ મળે છે નર્સિંગ પેપરનો, એની અંદરથી વિધિન 5 મિનિટની અંદર તમે 15 થી 20 માર્ક લાવી શકો, અને જે તમારા અબકી બાર 1903 પારના સિલેક્શનની અંદર બેસ્ટ હથિયાર કહેવાય પરમાણુ બોમ્બનું, એ આપણું આ રોકડિયા માર્ક્સ છે. તો તમે આને ખાસ હું તમને રોજ કહું છું કે તમારું બેડરૂમ હોય ત્યાં આવા નાના નાના ટોપિક છે એ તમે ચિપકાવતા રહેજો. નોર્મલ બધી વેલ્યુઝ, નોર્મલ જે ફંડામેન્ટલની નોર્મલ વેલ્યુ હોય, નોર્મલ કોઈ પ્રોસિજરની કોઈ નોર્મલ વેલ્યુ હોય, કોઈ નોર્મલ આંકડાકીય માહિતી હોય, બરાબર. આવા નોર્મલ કોઈ સેલની માહિતી હોય, કોઈ સિક્રેશનના ફોર એક્ઝામ્પલ એન્ડોક્રાઇનના કોઈ ગ્લાન્ડના સિક્રેશન હોય, ક્યાં સિચ્યુએટેડ છે, નોર્મલ એનું સિક્રેશન કેટલું હોય, mgની અંદર કોઈ ક્વોન્ટિટી હોય, જે નોર્મલ વેલ્યુઝ છે ટૂંકમાં બધી 1 લાઇનર MCQની અંદર પૂછાઈ શકે છે, એ બધી દિવાલ ઉપર ચિપકાવી દેવાની, અને એને રેગ્યુલરલી જ્યાં મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરો છો ત્યાં રિવિઝન કરતા રહેવાનું, જેથી કરીને અબકી બાર 1903 પારની લડાઈની અંદર પરમાણુ બોમ્બ રોકડિયા માર્ક્સનું આપણું હથિયાર છે, આપણે એની અંદર અજમાઈ અને આપણું સિલેક્શન આપણે પાકું કરીશું મિત્રો. તો વિડીયોને લાઇક કરજો, તમારા જેટલા કલીગ્સના ગ્રુપ છે એની અંદર શેર કરજો, કારણ કે બહુ ક્વોલિટેટિવ અને ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે મિત્રો. આ જ પરીક્ષામાં પૂછાશે, વારંવાર તમને કહેતો હોઉં છું, તો ધ્યાન રાખજો અને જોડે જોડે MCQ સોલ્વ કરતા રહેજો. હાર્ડવર્ક, કન્ટિન્યુટી અને પેશન્સ સાથે આપણું જે આ સપનું છે અબકી બાર 1903 પારનું, એ ટીપે ટીપે સરોવર ભરાય મિત્રો, કહેવત છે ને. તો તમે રેગ્યુલરલી તમે ખાલી વિચારો, તમારી પાછળ હું રોજના 4 થી 5 કલાક નિસ્વાર્થ ભાવે આપું છું. કન્ટેન્ટ ભેગું કરવાનું, લેક્ચર લેવાનું, PPT બનાવીને એને અપલોડ કરવાનું, બરાબર. આ બધું ઘણીવાર માથાનો શું કહેવાય દુખાવો થઈ જતો હોય છે, હેડેક થઈ જતું હોય છે, આટલું બધું કોન્સ્ટન્ટ યુઝ કરી કરીને લેપટોપને બધું PC યુઝ કરી. તો એ
એટલા બધા બેરિયર છતાંય જોબનો ટાઈમ સાચવવાનો, ફેમિલીનો ટાઈમ સાચવવાનો, સોશિયલી ટાઈમ સાચવવાનો, અને તમે બધા દિલની નજીક મિત્રો છો તો તમારો પણ ટાઈમ સાચવવાનો. તો આ બધા વચ્ચે કોન્સ્ટન્ટ તમારા માટે મિત્રો કંઈક ને કંઈક મહેનત કરતા રહીએ છીએ. રૂટીન 4 થી 5 કલાક તમારી પાછળ રોજ આપીએ છીએ. એની પાછળ આપણે ઘણું બધું કવર કરી નાખ્યું. આખો ઇમરજન્સી નર્સિંગ સબ્જેક્ટ કમ્પ્લીટ કવર કરી નાખ્યો. બધા ઇન્સ્ટ્રુમેન્ટ, ઓટી, બધી પ્રોસિજર, લેરિંગોસ્કોપી છે, પછી જે એના બધા ટાઈપ્સ છે એ બધા બરાબર, એ બધું આપણે ડિટેલની અંદર બધું બધા જે ઇમરજન્સીની અંદર બધા જે શું કહેવાય કેમિકલ્સ બધા યુઝ થાય એની કોન્સન્ટ્રેશન, સ્ટરીલાઇઝેશન અમુક વસ્તુ લીધી, ઓટી આખું લઈ લીધું બરાબર, એના ઝોન બધા લઈ લીધા. એના પછી આપણે યુરિનરી સિસ્ટમની આખી ડિટેલમાં એનાટોમી, ફિઝિયોલોજી, એના ડિસીઝ કન્ડિશન લીધા, એના લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા. એના પછી આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની ડિટેલમાં એનાટોમી, એના પછી એના લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા, ડિસીઝ કન્ડિશન ભણ્યા. એના પછી રેસ્પિરેટરી સિસ્ટમ આખી લીધી, એના લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા, ડિટેલમાં એનાટોમી, ડિસીઝ કન્ડિશન ભણ્યા. પછી 1 બાય 1 કરતાં મિત્રો આપણી આ જીઆઈ સિસ્ટમ પણ હમણાં પૂરી થઈ જશે. તો ટૂંકમાં હવે 2-3 સિસ્ટમ આપણે મેઇન બાકી રહી છે. એના પછી આપણો આખો મેઇન સબ્જેક્ટ કહેવાય આખા નર્સિંગ, મેડિકલ સર્જિકલ નર્સિંગ પૂરું થઈ જશે હમણાં. તો 1 કલાકની તમારા માટે એક લેક્ચર છે મિત્રો, તમારા માટે 1 કલાક છે, તમે લેક્ચર ભરીને ઘણું બધું શીખી શકો છો. મારા માટે રોજની 4-5 કલાક છે, એટલે દિવસ મહિનાની ગણવા જઈએ તો 500 થી 700 કલાક તમારી પાછળ આપું છું નિસ્વાર્થ ભાવે, કે તમે બધા મિત્રોના, તમારા મમ્મી પપ્પાનું જે સપનું છે ક્યાંક ને ક્યાંક સાકાર થઈને તમને હેલ્પરૂપ થઈ શકે. તો આ સપનાને સાકાર કરવા માટે કન્ટિન્યુટી રાખજો, પેશન્સ રાખજો અને હાર્ડવર્ક કરજો મિત્રો. ક્યાંય અટવાવ, ક્યાંય જરૂર પડે તો હંમેશા તમને ગ્રુપના નંબર છે અને તમે કોન્ટેક કરીને તમારી ક્વેરી હોય કે ક્યાંય અટવાવ, ડિમોટિવેટ થાવ ત્યારે હંમેશા યાદ કરજો. તમારા માટે મારા દિલની નજીક હંમેશા તમે બધા મિત્રો છો, તમે બને એટલી જરૂર મિત્રો મદદ કરીશ. તો ફરીથી એકવાર તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવું તમારા માટે આટલું નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છીએ તો 100% બને જ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા બધા ગ્રુપની અંદર, જે વિડીયો ગ્રુપની અંદર લિંક આવે છે, તમારા બધા ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને વધારેમાં વધારે મિત્રો જોડાઈ અને આનો લાભ લઈ શકે બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો મિત્રો એકવાર નામ માધવ ચૌધરી ઉપર જઈને ક્લિક કરશો તો સબસ્ક્રાઈબ બટન ઉપર જઈ અને એના ઉપર એરા ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશનની અંદર આવશે. ઓલ નોટિફિકેશન કરી દેવાની, જેથી કરીને તમારા જે કંઈ વિડીયો અહીંયાથી અપલોડ થાય છે તમારા સુધી મેસેજ પહોંચી જાય. જેવો વિડીયો અપલોડ થઈ જાય એવું તમારા સુધી તમને યુટ્યુબ પહોંચાડી દે. એટલે એ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે એકબીજા સાથે જોડાઈ રહીએ અને તમને જેવું લેક્ચર અહીં અપલોડ થાય એવી તમને નોટિફિકેશન મળી જાય બરાબર. ફરીથી કાલના લેક્ચરની અંદર મિત્રો મળીશું. તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.